નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્ર શીખવાના છીએ, જેને આપણે બધા મધ્યસ્થ અને બહુલક તરીકે ઓળખીએ છીએ. તો ચાલો મિત્રો, આજે જોઈએ આપણે શું શીખવાના છીએ. સૌથી પહેલા આપણે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા અને આંકડાશાસ્ત્રને લાગતા જે બી શબ્દાવલી કે ટર્મિનોલોજી છે એ આપણે શીખશું. પછી જે બી ક્વેશ્ચન કે ટાઈપ પૂછાય છે અને જે બી સૂત્રો યુઝ થાય છે આના વિશે આપણે જોવાના છીએ, શીખવાના છીએ. અને પછી લાસ્ટ આપણે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરશું. ઠીક છે? ચાલો. તો સૌથી પહેલાં આંકડાશાસ્ત્રની આપણે વ્યાખ્યા જોઈએ. તો મિત્રો, આંકડાશાસ્ત્ર જે છે ગણિતની એક એવી શાખા છે કે જ્યાં માહિતીને એકત્રિત કરવામાં આવે છે. પછી તેનું વર્ગીકરણ, એ આ વર્ગીકરણની જગ્યાએ આ બી લખી શકો છો કે ગોઠવણી કરવામાં આવે છે. માહિતીને એકત્રિત કરવાનું, પછી એની ગોઠવણી કરવાની, પછી એનું વિશ્લેષણ કરવું આપણે. અને આ વિશ્લેષણ કર્યા પછી તમારે છે ને એનું તારણ કાઢવાનું, એટલે કે કન્ક્લુઝન કાઢવાનું હોય છે. તો આજે આપણે પ્રોસેસ કરી રહ્યા છે આ પ્રક્રિયાના શાસ્ત્રને કે સ્ટડીને આપણે આંકડાશાસ્ત્ર કહીએ છીએ. ઠીક છે? હવે મિત્રો, અહીં તમે કન્ફ્યુઝ થઈ શકો છો. એક હોય છે આંકડા અને એક હોય છે માહિતી. આંકડા અને માહિતી. ઠીક છે? આંકડાને ઇંગ્લિશમાં ડેટા કહેવામાં આવે છે અને માહિતીને ઇંગ્લિશમાં ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે. તો આંકડા અને માહિતી શું હોય છે એ જાણો. જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે, જ્યારે તમે કોઈ ચોક્કસ હેતુ માટે ચોક્કસ હેતુ માટે તમે કોઈ વિગત કે અલગ અલગ વિગતોને એકત્રિત કરો છો. ઠીક છે? વિગતો એકત્રિત કરો છો અને આ એકત્રિત કરેલ વિગતો ઉપર કોઈ પ્રક્રિયા કરતા નથી, એટલે કે કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવતું નથી. બરાબર? એને આપણે શું કહીએ છીએ? ડેટા કહીએ છીએ. ખબર પડી? કોઈ ચોક્કસ હેતુ માટે અલગ અલગ વિગતો જે તમે એકત્રિત કરો છો, એકત્રિત કરેલ વિગતો ઉપર કોઈ પણ પ્રક્રિયા કરવામાં નથી આવતું, એટલે કે તમે આનું વિશ્લેષણ નથી કરતા, ગોઠવણી નથી કરતા, પછી એનું તારણ ક્યાંથી કાઢશો? તો વાત અલગ છે. તો આવી પ્રોસેસ તમે નથી કરતા એ ડેટા ઉપર, એટલે કે આ વિગતો ઉપર, એને આપણે ડેટા કહીએ છીએ. અને જ્યારે તમે આ ડેટા ઉપર આ પ્રોસેસ કરી દેશો, ઠીક છે, પ્રોસેસ પ્રક્રિયા કરી દેશો, ત્યારે આ ડેટા શું બની જશે? ઇન્ફોર્મેશન બની. બસ. ઠીક છે? સરળ શબ્દોમાં આ જ આની ડેફિનેશન છે. ઓકે. હવે મિત્રો, તમારે જાણવાનું છે કે અહીં આંકડા જે છે ને 3 રીતે વર્ગીકૃત થાય છે. હવે એક હોય છે અવર્ગીકૃત ડેટા, જેને આપણે ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ કહીએ છીએ. પછી હોય છે અસતત, જેને ઇંગ્લિશમાં ડિસ્ક્રીટ સિરીઝ કહેવામાં આવે છે. અને પછી આવે છે સતત, જેને આપણે કન્ટિન્યુઅસ સિરીઝ કહીએ છીએ. શું હોય છે? એક એક કરીને જાણીએ. અહીં મેં લખ્યું છે 2, 3, 3, 4, 4, 7, 7, 7, 7, 10, 10, 10, 10. ઠીક છે? મિત્રો, અહીં મેં જે ડેટાને લખ્યું છે ને 2, 3, 3, 4, 4, 7, 7, તો આ જે લખવાની રીત છે, ઠીક છે, કે આંકડાને જે રીતે હું પ્રદર્શિત કરું છું, દર્શાવું છું, એને આપણે અવર્ગીકૃત ડેટા કહીએ છીએ. ઠીક છે? આ છે અવર્ગીકૃત કે અનગ્રુપ ડેટા છે. ઓકે. હવે આ જ આંકડા કે ડેટાને હું આ રીતે લખું છું 2, 3, 4, 7 અને 10. ઠીક છે? અહીં 2 જે છે ને એક વખત આવ્યું છે, 3 જે છે એ 2 વખત છે, 4 જે છે એ 3 વખત છે, 7 જે છે એ 4 વખત છે અને 10 જે છે એ 5 વખત છે. તો પહેલા જે ડેટા હતું એ અનઓર્ગેનાઇઝ હતું, એટલે કે અવર્ગીકૃત હતું. બરાબર? હવે મેં સરખી રીતે લખી દીધું છે અહીંયા કે 2 જે છે એક વખત આવ્યું છે, 3 જે છે ને એ 2 વખત, માફ કરજો, 2 જે છે એક વખત આવ્યું છે, 3 જે છે 2 વખત છે, 4 જે છે 3 વખત છે, 7 જે છે એ 4 વખત આવ્યું છે અને 10 જે છે એ 5 વખત આવ્યું છે. તો આ રીતે મેં આ ડેટાને દર્શાવ્યું છે. તો આ જે દર્શાવવાની રીત છે આ રીતની, અને આપણે અસતત શ્રેણી કહીએ છીએ, સિરીઝ કહીએ છીએ. ઠીક છે? પછી આ તો આપણી જોડે બહુ જ ઓછા પ્રમાણમાં ડેટા છે. જ્યારે બહુ વધારે ડેટા થઈ જાય, બરાબર, ત્યારે તમે આને કંઈક આ રીતે દર્શાવશો કે 1 થી લઈને 10 સુધીમાં જે બી ડેટા છે એ 2 છે. ઠીક છે? પછી 10 થી લઈને 20 સુધીમાં જે ડેટા છે એ 3 છે. જસ્ટ એક્ઝામ્પલ આપું છું. ઠીક છે? પછી 30 થી લઈને 30 નહીં, એ 20 જ હોય છે. પછી 20 થી લઈને 40 સુધી વધી જશે. 10-10 નો ગેપ રાખીએ આપણે. 20 થી 30માં 5, પછી 30 થી 40માં ધારી લો કે 7 છે. કોઈ બી ડેટા, રેન્ડમ ડેટા હશે, આપણને ખબર નથી. કોઈ બી હોઈ શકે છે. બસ આ જ રીતે જે મેં દર્શાવ્યું છે ને, આને આપણે સતત કે કન્ટિન્યુઅસ સિરીઝ કહીએ છીએ.
ઓકે. હવે આમાં અમુક શબ્દો યુઝ થાય છે, ધ્યાનથી સમજજો. અવર્ગીકૃતમાં તો બરાબર છે. તમે અવર્ગીકૃત ડેટાને અસતત ડેટામાં કન્વર્ટ કરી શકો છો કંઈક આ રીતે. ઠીક છે? હવે આ 2 છે અને આ 1 છે. આ 2 ને આપણે અવલોકન કહીશું. જગ્યા અલગથી અહીંયા લખું છું. આ 2, 3, 4, 7, 10 પછી 1, 2, 3, 4, 5. ઓકે. હવે મિત્રો આ 2 જે છે ને 2 ને આપણે અવલોકન કહીશું. શું કહીશું? અવલોકન. ઓકે. અને આ 1 જે છે 1 ને આપણે આવૃત્તિ કહીએ છીએ. શું કહીએ છીએ? આવૃત્તિ. ઓકે. આ રીતે લખવામાં આવશે આવૃત્તિને. હવે આવૃત્તિનું મીનિંગ શું થાય છે? આવૃત્તિ એટલે કે ડેટા કે આંકડામાં જે સંખ્યા એ સંખ્યા પુનરાવર્તન થયું છે. પુનરાવર્તન થયું છે એને જ આપણે કે રિપિટિશન. ઠીક છે? રિપિટિશન થયું છે એને જ આપણે આવૃત્તિ કહીએ છીએ. અને ઇંગ્લિશમાં આને એફ વડે દર્શાવવામાં આવે છે, જેને આપણે ફ્રીક્વન્સી કહીએ છીએ. અને આ અવલોકન જે છે ને અવલોકનને એક્સ વડે દર્શાવવામાં આવે છે. ખબર પડી? હવે આપણે સતત ડેટાની વાત કરીએ. સતત સિરીઝની 1 થી લઈને 10 સુધી, 10 થી લઈને 20 સુધી, 20 થી લઈને 30, 30 થી લઈને 40. જે રેન્ડમ હું ગમે તે નંબર લખી દઉં છું. 5, 4, 10, 12. ઠીક છે? તો મિત્રો અહીં 5, 4, 10, 12 જે છે આ છે આવૃત્તિ. અને 1 થી લઈને 10 સુધી છે ને 10 થી 20, 20 થી 30, 30 થી 40 આને આપણે વર્ગ અંતરાલ કહીએ છીએ. શું કહીએ છીએ? વર્ગ અંતરાલ. જેને ઇંગ્લિશમાં ક્લાસ ઇન્ટરવલ કહેવામાં આવે છે. ક્લાસ ઇન્ટરવલ. ઈ વડે દર્શાવીએ છીએ આને આપણે. ઓકે. આ આવૃત્તિ છે. આવૃત્તિને એફ વડે દર્શાવવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. ખબર પડી? ચાલો. હવે હજી એક પોઈન્ટ છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આંકડાશાસ્ત્રમાં એ વસ્તુ છે, જ્યારે આપણી જોડે બહુ વધારે ડેટા થઈ જાય ને આપણે, બરાબર? તો એ ડેટાને આપણે કોઈક સંખ્યા વડે દર્શાવી દઈએ છીએ. ઠીક છે? તો જે સંખ્યાથી આપણે દર્શાવીએ છીએ એને આપણે મધ્યવર્તી સ્થિતિમાન કહીએ છીએ. શું કહીએ છીએ આને આપણે? મધ્યવર્તી સ્થિતિમાન. બાકી તમે વાંચી લેજો. જે મેં કીધું છે ને એ જ છે. હવે મધ્યવર્તી સ્થિતિમાન જે છે એ 3 પ્રકારના છે. એક હોય છે મધ્યક, એક હોય છે મધ્યસ્થ અને એક હોય છે બહુલક. મધ્યસ્થ એટલે સરેરાશ કિંમત છે. સરેરાશ હોદતા બધાને આવડે છે. બરાબર? પછી મધ્યસ્થ એટલે કે બરાબર વચ્ચેવાળી જે કિંમત હોય ને એને આપણે મધ્યસ્થ કહીએ છીએ. બહુલક કોને કહેવામાં આવે છે? સૌથી વધુ વખત પુનરાવર્તન પામતી કિંમતો. ઠીક છે? એ છે બહુલક. પછી એકવાર તમે એવરેજ ફાઇન્ડ કરી લીધું, એટલે કે મધ્યવર્તી સ્થિતિમાન શોધી લીધું. પછી તમારે જે છે ને એ જોવાનું છે કે જે મધ્યક, મધ્યસ્થ અને બહુલકને તમે શોધ્યું છે, ફાઇન્ડ કર્યું છે, એ જે મૂળ ડેટા તમારી જોડે છે, ઠીક છે? જે રિયલ વેલ્યુ છે, એ રિયલ વેલ્યુથી કેટલી દૂર છે, રિયલ વેલ્યુથી કેટલી દૂર છે, એને જ આપણે શું કહીએ છીએ? મેજર ઓફ ડિસ્પર્સન કે વિચલનના માપ. ઠીક છે? અહીં લખ્યું છે, વાંચી લેજો. ઠીક છે? આપણે ડેટા તેના એવરેજ કે મધ્યકથી કેટલી દૂર છે, કે ફેલાયેલો છે, એને જ આપણે ડિસ્પર્સન કહીએ છીએ, કે વિચલનના માપ કહીએ છીએ. હવે વિચલનના માપમાં તમને આટલા પ્રકારો જોવા મળશે. આ અલગ છે. એક હોય છે વિસ્તાર, જેને આપણે રેન્જ કહીએ છીએ. ઠીક છે? પછી આવે છે સરેરાશ વિચલન, જેને મીન ડેવિએશન કહીએ છીએ. પછી આવે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન, જેને પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે. પછી વિચરણ હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં વેરિયાન્સ કહીએ છીએ. પછી આવે છે ચલનાંક, જેને કોફિશિયન્ટ ઓફ વેરિએશન કહીએ છીએ. ઠીક છે? તો અહીં હું એક દાખલો લઈશ. એ દાખલામાં આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ઠીક છે? આમ આપણે 9 અલગથી એક ટાઈપ છે, જેને આપણે વિસ્તાર આંક કહીએ છીએ, કે વિસ્તારનો ગુણાંક, વિસ્તાર ગુણાંક કહીએ છીએ. ઠીક છે? આ બી આપણે ફાઇન્ડ કરશું, શોધશું. ઠીક છે? ચાલો. હવે અહીં તમારી સામે એક ડેટા છે. હવે આ ડેટા કયા સ્વરૂપમાં છે? તમે કહેશો કે આ જે છે ને અવર્ગીકૃત ડેટા છે. અવર્ગીકૃત છે, જેને આપણે ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ કહીએ છીએ. ઠીક છે? ચાલો. મોસ્ટલી એક્ઝામિનેશનમાં જો એક્ઝામનું લેવલ મોડરેટ હશે, ઈઝી હશે ને, તો આવા ટાઈપના ક્વેશ્ચન પૂછશે. જો મોડરેટ હશે તો ડિસ્ક્રીટમાંથી પૂછશે, એટલે કે અસતત શ્રેણીમાંથી પૂછશે. અસતત. ઠીક છે? મોડરેટ લખી દઉં છું. મોડરેટ હશે ત્યારની વાત કરું છું. અને જો ડિફિકલ્ટ બનાવવું હોય, જેને કે આપણે કહી શકીએ છીએ કે ટાઈમ ટેકિંગ હશે, ઓકે, તો એ હશે સતત, કન્ટિન્યુઅસ સિરીઝ. ઠીક છે? હવે ધ્યાનથી સમજજો. તમારે જે છે ને આ ડેટાનો સૌથી પહેલાં મધ્યક શોધવાનો છે. તો મધ્યક શોધવાનો એક ફોર્મ્યુલા હોય છે, તમને ખબર છે કે જે બી અવલોકન છે, ઠીક છે? એ અવલોકનો
અવલોકનનો સરવાળો છેદમાં કુલ સંખ્યા એ કુલ અવલોકનો. ઠીક છે? કુલ અવલોકનો. ઠીક છે? તો અહીં કુલ સરવાળો જોઈએ આપણે. 3 ને 2 5 ને 3 8 8 ને 5 13 13 માં 5 18 18 માં 10 28 28 માં એક કામ કરો 7 તરી 21 21 ને એડ કરી દો તો 49 થઈ જશે. 49 માં 1 50 થાય છે. અહીંયા 50 લખી દો અને કુલ સંખ્યા તમારી જોડે 1 2 3 4 5 6 7 8 9 10 છે. 10 વડે ભાગ કરી દો. જવાબ શું આવે છે? 5. ખબર પડી? ચાલો પછી આપણે બહુલક શોધવાનું છે. બહુલકનું મિનિંગ થાય છે કે આ જે ડેટા છે આ ડેટામાં જે સંખ્યા સૌથી વધારે વખત આવી છે ને એને જ આપણે બહુલક કહીશું. ઓકે, તો રિપીટેડ નંબર એ સંખ્યા. ઠીક છે? ચલો જુઓ, સૌથી વધારે વખત કઈ સંખ્યા રિપીટ થઈ છે? અહીં હાઈએસ્ટ લખી દઉં છું. ઠીક છે? હાઈએસ્ટ રિપીટેડ સંખ્યા કે નંબર. ધ્યાનથી સમજો. અહીં 1 2 3 7 જે છે સૌથી વધારે વખત આવ્યો છે. તેથી આ ડેટાનું જે બહુલક થઈ જશે એ 7 હશે. ખબર પડી? ચાલો નેક્સ્ટ. હવે છે મધ્યસ્થ, મીડિયન. મીડિયન શોધવા માટે તમારે જે છે ને કોઈ બી કે આ રીતનો ડેટા તમને આપી દે, કે ડિસ્ક્રીટનું ડેટા આપે, ગમે તેવું ડેટા આપે, ધ્યાનથી સમજજો. તમારે છે ને આ ફોર્મ્યુલાને યુઝ કરવાનું છે. જ્યારે સંખ્યા એકી હોય ત્યારે n+1 છેદમાં 2 હું અવલોકન. હું અવલોકન કે અહીંયા પદ લખી દઉં છું. ઠીક છે? પદ તમારે લેવાનું હશે. જ્યારે સંખ્યા એકી હશે, ઠીક છે, જે અવલોકનોની સંખ્યા છે ને એ બેકી તમને જોવા મળે ત્યારે તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. n/2 મું પદ પ્લસ n/2 + 1 મું પદ. ઠીક છે? એ પહેલાં પણ તમારે જે છે ને સૌથી પહેલાં જ્યારે અવર્ગીકૃત ડેટા કે ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ કે વ્યક્તિગત શ્રેણી તમને આપ્યું હશે ત્યારે એ ડેટાને કાં તો ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવી દો. પછી જ તમે આ પ્રોસેસ કરશો. ઠીક છે? હું એક કામ કરું છું. સૌથી પહેલાં આને હું ચડતા ક્રમમાં ગોઠવી દઉં છું. ઠીક છે? ચડતા ક્રમમાં ગોઠવવાનું મિનિંગ શું? સૌથી પહેલાં જે નાની વસ્તુ હશે ને, એ સૌથી નાની સંખ્યા છે એ આપણે લખવાનું હોય છે આમાં. ઓકે? તો સૌથી નાની સંખ્યા કઈ દેખાય છે? મને અહીંયા 1 દેખાય છે. તો અહીંયા 1 લખો. પછી 2 લખો. પછી 3. 3 2 વાર છે તો 2 વાર લખો. 5 2 વાર છે તો 5 2 વાર લખી દો. 7 3 વાર છે તો 7 3 વાર લખી દો. 10 1 વાર છે. લખી દીધું. ચાલો. પછી અહીં જે સંખ્યા મને દેખાય છે એ એક નહીં બેકીવાળી સંખ્યા છે. પછી અહીં જે અવલોકનોની સંખ્યા દેખાય છે એ તો બેકીવાળી સંખ્યા છે કેમ કે 10 છે. તો આ ફોર્મ્યુલા આપણે યુઝ કરવાના છે. ફોર્મ્યુલા કંઈક આ રીતનું છે કે n/2 મું પદ પછી n/2 + 1 મું પદ અને હા અહીં છેદમાં 2 છે. ઠીક છે? એ લખવાનું ભૂલી ગયો તો હું. અહીંયા છેદમાં 2 લખી દો. બસ અપ્લાય કરો. અહીં લખું છું 10. ઠીક છે? 10/2. અહીં લખું છું 10/2 + 1 પદ. ઓકે? જવાબ આવે છે 5મું પદ 5મું પદ પ્લસ 6ઠ્ઠું પદ. ઠીક છે? છેદમાં 2. તો અહીં તમને 5મા પદમાં જે સંખ્યા હશે ને એ તમારે લખવાનું છે. તો 1 2 3 4 5. તો અહીંયા 5 લખી દો. ઠીક છે? પછી છઠ્ઠા પદમાં જે સંખ્યા છે ને એ લખો. તો અહીં સુધી 5 અને પછી 6 એટલે 5 છેદમાં 2. ઠીક છે? તો 10/2 કરશો. જવાબ શું આવે છે? 5. તો આ સંખ્યાનો જે મધ્યસ્થ હશે ને એ 5 છે. ખબર પડી? ઓકે, ચાલો નેક્સ્ટ. પછી આવે છે વિસ્તાર, રેન્જ. જ્યારે બી તમને આંકડાશાસ્ત્રમાં વિસ્તાર કે રેન્જ કોઈ પૂછે ને તો તમારે જે છે ને આ રીતે સોલ્વ કરવાનું હોય છે કે આ ડેટામાં જે સૌથી હાઈએસ્ટ કે મેક્સિમમ વેલ્યુ છે કે કિંમત છે એને લો. પછી માઇનસ કરી દો મિનિમમ વેલ્યુથી. જે સૌથી ઓછી વેલ્યુ હશે ને એનાથી માઇનસ કરી દેવાનું આપણે. આમાં સૌથી હાઈએસ્ટ વેલ્યુ 7 છે અને સૌથી લોએસ્ટ વેલ્યુ 1 છે. સોરી 10 છે ને, 10 છે. તો 10માંથી 1ને બાદ કરશો તો જવાબ શું આવે છે? 9 આવે છે. તો આ ડેટાનો જે રેન્જ હશે એ 9 છે. ઠીક છે?
ચાલો નેક્સ્ટ. પછી આવે છે વિસ્તાર ગુણાંક. વિસ્તાર ગુણાંક માટે તમારે જે છે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે કે મેક્સિમમ માઇનસ મિનિમમ છેદમાં મેક્સિમમ પ્લસ મિનિમમ. ઠીક છે. તો અહીં સૌથી મેક્સિમમ વેલ્યુ 10 છે, પછી માઇનસ કરી દો, મિનિમમ વેલ્યુ 1 છે, પછી અહીં તમારે પ્લસ કરી દેવાનું. જવાબ આવે છે 9/11. તો આ સંખ્યાનો જે વિસ્તાર ગુણાંક હશે એ 9/11 હશે. પછી આવે છે સરેરાશ વિચલન, મીન ડેવિએશન અબાઉટ મીન, એટલે કે સરેરાશ વિચલન મધ્યકને લઈને. મિત્રો અહીં તમારે જે છે ને હું એક સ્ટેપ લખું છું, આ ફોલો કરવાનું છે. સૌથી પહેલા તમારે મીન શોધવાનું, એટલે કે મધ્યક શોધવાનું. શું શોધવાનું? મધ્યક. મધ્યક શોધ્યા પછી તમારે જે છે ને આ મધ્યકને બાદ કરી દો જે બી તમારી જોડે ડેટા છે. ઠીક છે. મધ્યકને બાદ કરી દો જે બી તમારી જોડે ડેટા છે. ઠીક છે. અને અહીં યાદ રાખજો, આનો જે જવાબ છે હંમેશા શેમાં આવશે? પોઝિટિવ આવશે. જવાબ કેવો હશે? હંમેશા ઓલવેઝ પોઝિટિવ કે ધન હશે. ધન આવે એટલા માટે આપણે અહીંયા મોડ્યુલસ યુઝ કરીએ છીએ. ઠીક છે. અને આપણે મોડ્યુલસ કરીએ છીએ, એને મોડ પણ કહી શકો છો તમે. ઓકે. તો જવાબ હંમેશા માઇનસ હશે તોય પ્લસ થઈ જશે, પ્લસ હશે તો પ્લસ જ આવશે જવાબ. ઓકે. પછી જે બી તમારો જવાબ આવ્યો છે એ બધાનો સરવાળો કરો. સરવાળો કર્યા પછી સંખ્યાથી ભાગ કરી દો. ઠીક છે. ચાલો તો અહીંયા જોઈએ આપણે. આપણી જોડે જે સંખ્યા છે એ 2 છે, પછી 3 2 વાર છે, 2 વાર 5 છે, 3 વાર 7 છે, અને 1 વાર 10 છે, અને છેલ્લે 1 છે. ને તો 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે. હવે ધ્યાનથી સમજો, આ સંખ્યાનું જે મધ્યક હતું એ તો 5 છે, હે ને? આ સંખ્યાનું જે મધ્યક હતું એ 5 હતું. હવે 5માંથી 2 ને બાદ કરો. 5માંથી 2 ને બાદ કરો. પછી 5માંથી 3 ને બાદ કરો. પછી 5માંથી 3 2 વાર છે ને હજી એમ બાદ કરો. પછી 5માંથી 5 ને બાદ કરો. પછી 5માંથી 5 ને બાદ કરો. પછી 5માંથી 7 ને બાદ કરો. 5માંથી 7 3 વાર છે, 3 વાર બાદ કરી દો. પછી 5માંથી 10 ને બાદ કરો, અને 5માંથી 1 ને બાદ કરો. ઠીક છે. તો અહીં જવાબ શું આવે છે? હંમેશા પ્લસ જ આવશે. ઠીક છે. 5માંથી 2 બાદ કરશો તો 3 આવશે. અહીં બી 3 આવશે, 3 નહીં, અહીંયા 2 આવશે, હે ને? અહીં બી 2 આવશે. પછી 5માંથી 5 0, 5માંથી 5 0, 5માંથી 7 -2, પણ મોડ્યુલસ હોવાથી જવાબ શેમાં આવશે? પ્લસમાં આવશે. તો અહીંયા તમારે 2 લખવાનું, અહીં તમારે 2 લખવાનું, અહીં તમારે 2 લખવાનું. પછી 5માંથી 10 એટલે કે -5, તો પ્લસ જ લેવાનું હોય છે આપણે, તો અહીંયા 5 લખી દેશો. 5માંથી 1 એટલે કે 4. હવે બધાનો સરવાળો કરી દો. આ બધાનો શું કરશો તમે? સરવાળો કરશો. બધાનો સરવાળો. અને છેદમાં કુલ સંખ્યા. તો કુલ સંખ્યા કેટલી છે? અહીંયા 10 છે. તો 10 વડે ભાગ કરી દો. એના વડે 10 વડે ભાગ કરી દેશો તમે. તો અહીં જવાબ આવે છે 3 ને 2 5 ને 2 7, 7 માં 4 11, 11 ને 2 13, 13 માં 4 17 માં 5 22, 22/10 લખી દો. જવાબ આવે છે 2.2. તો આ સંખ્યાનું જે સરેરાશ વિચલન મધ્યકને લઈને છે એ 2.2 છે. ઠીક છે. સરેરાશ વિચલન મધ્યકને લઈને 2.2 છે. ઓકે. પછી તમારે બહુલક શોધવાનું છે, મોડ. આ કઈ રીતે ફાઇન્ડ કરશો? અહીંયા દેખશો. મધ્યક થઈ ગયું છે. બહુલકને જુઓ. હવે આ સંખ્યાનું જે બહુલક હતું એ 7 છે. ઠીક છે. 7 છે. તમારે શું કરવાનું કે આ 7ને સેમ જે રીતે મધ્યકમાં કર્યું ને આપણે એ રીતે અહીંયા કરવાનું છે. સંખ્યા આપણી જોડે કેટલી છે? 2 છે, 3 છે, 3 છે, 5 2 વખત છે, 7 3 વખત છે, અને 10 1 વખત, અને 1 1 વખત છે. સેમ. હવે તમારે 7માંથી 2 ને બાદ કરવાનું છે. જવાબ શેમાં આવશે? હંમેશા પોઝિટિવ જ આવશે. ઠીક છે. ધનમાં જ તમને જવાબ જોવા મળશે. ઓકે. તો બસ 7માંથી 2 ને બાદ કરો તો અહીંયા 5 આવે છે, અહીં 4 આવે છે, અહીં 4 આવે છે, અહીં 2 આવે છે જવાબ, અહીં 2 આવે છે જવાબ, અહીં 0 આવે છે, અહીં 0, અહીં 0. 7માંથી 10 ને બાદ કરશો જવાબ -3 આવશે, પણ મોડ્યુલસ હોવાથી જવાબ શેમાં આવશે? 3 પ્લસમાં જ આવશે. અને અહીં 7માંથી 1 ને બાદ કરશો તો જવાબ 6 આવશે. સેમ. હવે આ બધાનો તમે શું કરશો? સરવાળો કરશો. બધાનો સરવાળો કરી દો. પછી છેદમાં કુલ સંખ્યા. છેદમાં કુલ સંખ્યા. તો 5 4 9 4 13, 13 માં 4 17, 17 માં 3 20 ને 6 26, 26 છેદમાં
કુલ સંખ્યા જે છે આપણી જોડે 10 છે. 10 વડે ભાગ કરી દઈશું તો જવાબ શું આવશે? 2.6. હવે સેમ મિત્રો તમારે જે છે ને મધ્યસ્થ માટે કરવાનું છે. એના માટે કરવાનું છે મધ્યસ્થ માટે. અહીં મધ્યસ્થ આપણું કેટલું આવ્યું હતું? 5 આવ્યું હતું. એમ તમારે ભાગ કરી દેવાનો. ભાગ એટલે કે તફાવત શોધી લેવાનો. પછી તફાવતનો તમારે સરવાળો કરીને ટોટલ સંખ્યા વડે ભાગ કરી દેવાનો છે. જવાબ સેમ જ આવશે અહીંયા 2.2 જશે. ઓકે, કેમ કે અહીંયા સંખ્યા સમાન છે એટલે. ઓકે, ચાલો નેક્સ્ટ. તો હવે આપણે જોઈએ વિચરણ, જેને ઇંગ્લિશમાં વેરિયન્સ કહેવામાં આવે છે. તો મિત્રો વિચરણ માટે તમારે જે છે સૌથી પહેલાં મધ્યક શોધવાનું. હંમેશા મધ્યક શોધવાનું. મધ્યક શોધ્યા પછી આ મધ્યકને ડેટાથી બાદ કરી દો. મધ્યકને ડેટાથી બાદ કરી દેવાનું. જે બી તમારો જો ડેટા હોય ને એનાથી બાદ કરી દેશો તમે. તો ડેટા માઇનસ મધ્યક કરો કે મધ્યક માઇનસ ડેટા કરો. ઓકે, કોઈ ઇશ્યુ નથી આમાં. પછી તમારે જે છે જે ડેટા આવ્યું છે, જે તફાવત આવ્યું છે બરાબર, એ તફાવતનો તમારે વર્ગ કરી દેવાનો. ઠીક છે, તફાવતનું વર્ગ કરી દેવાનું. વર્ગ કર્યા પછી તમારે જે છે એનો સરવાળો કરવાનો હોય છે. શું કરવાનું? સરવાળો કરવાનો. સરવાળો કર્યા પછી સંખ્યા વડે ભાગ કરી દઈશું. તમને જે મળશે ને એને આપણે વેરિયન્સ લઈશું. ઓકે, ચાલો દાખલાથી સમજીએ, વધારે ખબર પડશે. તો આપણી જોડે ડેટા છે એ કંઈક આ રીતનું છે કે 2, 3, 3, 5, 5, 7, 7, 7, 10 અને 1. હવે મારે વેરિયન્સ ફાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલાં મધ્યક શોધો. તો મધ્યક આપણને ખબર છે કે 5 છે. ઠીક છે, હવે 5માંથી 2 તો જવાબ શું આવે છે? 3. અહીં જવાબ 3 આવશે. અહીંયા 2 આવશે જવાબ. અહીં 2, અહીં 2, અહીં 0, અહીં 0, અહીં 2 આવશે, અહીં બી 2 આવશે. અચ્છા, માઇનસમાં 2 આવશે, યાદ રાખજો. અહીં જવાબ માઇનસમાં 2 આવશે. અહીં જવાબ માઇનસનું 2 આવશે. પછી અહીં જવાબ માઇનસનું 5 આવશે અને અહીં જવાબ 4 આવશે. હવે તમારે શું કરવાનું? જે જવાબ આપણે શોધ્યા છે એટલે માઇનસ કર્યું છે અહીંયા. ઠીક છે, માઇનસ કર્યું છે. અહીં મેં માઇનસ કર્યું છે. એનું માઇનસ કર્યું છે. માઇનસ કર્યું છે. માઇનસ, માઇનસ, માઇનસ. હવે શું કરો? આ બધાનો વર્ગ કરી દો. ઠીક છે, બધાનો વર્ગ કરો. આ બધાનો વર્ગ કરશો 3નું વર્ગ 9, 2નું વર્ગ 4, અહીં 4, અહીં 0, 0, પછી 2નો વર્ગ આ -2 છે. આનો વર્ગ કરશો ને તો જવાબ શું થઈ જશે? પ્લસ. અહીં પ્લસનું 4 આવશે, અહીં બી પ્લસનું 4 આવશે, અહીં પ્લસનું 4 આવશે અને અહીં 25 આવશે અને અહીં 16 આવશે. ખબર પડી? હવે આ બધાનો સરવાળો કરી દો. બધાનો સરવાળો, બધાનો સરવાળો. પછી છેદમાં કુલ સંખ્યા, છેદમાં કુલ સંખ્યા વડે ભાગ કરી દો. અહીં કુલ સંખ્યા આપણી જોડે તો 10 છે. 10 વડે ભાગ કરી દઈશું. ચાલો કરીએ. તો 9, 4, 13, 4, 17, 17માં 16 ને 16 નહીં, 17માં 12 તમારે એડ કરવાનું હશે. તો 17માં 12 એટલે કે 29, હે ને? અહીં 29, હવે 29માં 16, 29માં 16 એટલે કે 45, 45માં 25 એટલે કે 70. તો અહીંયા 70 લખી દો. 70 છેદમાં 10. જવાબ શું આવે છે? અહીંયા 7 આવે છે. ઓકે, તો આ સંખ્યાનું જે વેરિયાન્સ છે, વિચરણ છે, વિચરણ, વિચરણ જે છે 7 છે. ખબર પડી? ચાલો નેક્સ્ટ. તો અહીં આપણું જે વિચરણ આવ્યું છે એ 7 આવ્યું છે. હવે આપણે જોઈએ પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં મિત્રો તમારે જે છે આ વેરિયાન્સનું, વેરિયાન્સ એટલે કે આ વિચરણનું વર્ગમૂળ કરી દેવાનું, સ્ક્વેર રૂટ કરી દેવાનું આપણે. બરાબર? તો અહીં જવાબ આવે છે 7નું રૂટ એટલે કે √7. ઓકે, આ હોય છે તમારું પ્રમાણિત વિચલન. ખાસ યાદ રાખવાનું છે તમારે. ઓકે, પછી તમારાથી પૂછશે કે કોફિશિયન્ટ ઓફ વેરિયાન્સ. તો તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલન, વિચલન છેદમાં મધ્યક, મધ્યક ગુણ્યા 100. ઠીક છે, આ એકમ રહિત હોય છે, યાદ રાખજો. આ એકમ રહિત છે. ઓકે, બસ. તો અહીં આપણે પ્રમાણિત વિચલન √7 છે, મધ્યક જે છે એ 5 છે, ગુણ્યા 100 કરી દઈશું તો જવાબ આવે છે 20√7. ઓકે, આપણો જવાબ છે. બરાબર? હોપ સો તમને ખબર પડી હશે. તો આ રીતે મિત્રો જે બી ક્વેશ્ચન છે પૂછાય છે. ઠીક છે, અને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. ખબર પડી?
તો આ હતું ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ માટે. હવે આપણે અસતત એટલે કે ડિસ્ક્રીટ સિરીઝમાં જે દાખલા પૂછાય છે એના વિશે જોઈએ. ઠીક છે? ઓકે. તો અહીં મેં એક ટેબલ ડ્રો કર્યું છે. આ ટેબલમાં આ 5 જે તમને દેખાય છે 5, 10, 15, 20, 25 આ શું છે? અવલોકન છે. અવલોકન. ઠીક છે? જેને આપણે એક્સ વડે દર્શાવીએ છીએ. ઠીક છે? અને અહીં 2, 3, 5, 3, 2 છે ને આને આપણે આવૃત્તિ કહીએ છીએ. શું કહીએ છીએ આને? આવૃત્તિ. જેને આપણે એફ વડે દર્શાવીએ છીએ. બરાબર? હવે મિત્રો અહીં તમારે અહીં લખી દઉં છું અસતત. ઠીક છે? આમાં મિત્રો ખાલી 3 જ ક્વેશ્ચન પૂછાય છે. એમ તો ઘણું બધું પૂછી શકે છે પણ જે સૌથી વધારે છે એટલે પૂછાય છે એ મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બહુલક. આ 3 વસ્તુ તમારાથી પૂછશે. તો અહીં તમારે બે અલગથી એક ટેબલ ડ્રો કરવાનું હશે. ઓકે? મધ્યક, મધ્યસ્થ અને બહુલક માટે. તો ધ્યાનથી સમજજો. જ્યારે તમારાથી પૂછે કે સંખ્યા કે જે ડેટા આપ્યું છે એ ડેટાનું મધ્યક શું હશે? મધ્યક શોધવા માટે તમારે અલગથી એક ટેબલમાં એફએક્સ લખી દેવાનો. એફએક્સ એટલે અવલોકન અને આવૃત્તિનો ગુણાકાર. જ્યારે તમારાથી પૂછે કે એ સંખ્યાનું મધ્યસ્થ શું હશે? ત્યારે તમારે અહીંયા સીએફ લખી દેવાનો. આ સીએફ શું છે? સીએફ મિત્રો અને આપણે સંચય નહીં દેખાય નહીં આમાં. અને આપણે સંચય આવૃત્તિ કહીએ છીએ. સંચય આવૃત્તિ. ઠીક છે? શું કહીએ છીએ આને આપણે? સંચય આવૃત્તિ. એટલે કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી સીએફ. હવે એક એક કરીને આપણે જોઈએ. સૌથી પહેલા મધ્યકની આપણે વાત કરીએ. ઓકે? અહીં મધ્યક શોધવા માટે તમારે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. એ છે સિગ્મા એફએક્સ છેદમાં સિગ્મા એફ. એટલે કે એફ અને એક્સનો કુલ સરવાળો. આ સિગ્મા જે છે ને સિગ્માનો મિનિંગ એવું થાય છે કુલ સરવાળો કરવાનો આપણે. બરાબર? આ તો જો સમજાવવા માટે છે. બાકી એક્ઝામમાં આમ આ રીતે દોરવા બેસો એટલું ટાઈમ તો નહીં મળે તમને. એટલે કે આવું પૂછે ખાલી મધ્યક પૂછે તો તમારે 3 લાઈન દોરવાની હશે. પણ મધ્યક અને મધ્યસ્થ જોડે ક્યારેય નથી પૂછવાના. બરાબર? અહીં હું સમજાવું છું એટલે આ રીતે કરું છું. ઓકે? તો અહીં તમારે એફએક્સનો એક કોલમ બનાવી દેવાનો. એટલે કે આનું તમારે સરવાળો કરવાનું છે. ઓકે? પછી તમારે આવૃત્તિનો એક કોલમ અલગથી બનાવી દેવાનું બોક્સ. ઓકે? કેમ કે આ બધાનો તમારે સરવાળો કરવાનો છે. ઓકે? ચાલો. સૌથી પહેલા આપણે મધ્યક શોધી લઈએ. ગુણાકાર કરો. 5 દુ 10. અહીંયા 10 લખી દો. 10 તરી 30 લખી દો. 15 ગુણ્યા 5 75 લખી દો. 20 ગુણ્યા 3 60 લખી દો. 25 ગુણ્યા 2 50 લખી દો. બરાબર છે? તો અહીં એફએક્સનો જે કુલ સરવાળો છે એ 225 છે. ઠીક છે? અને આવૃત્તિનો જે કુલ સરવાળો છે 5 ને 3 8 ને 2 10 10 ને 3 13 13 માં 2 15. અહીંયા 15 છે. બસ અહીં ફોર્મ્યુલા પ્રમાણે લખી દો 225 છેદમાં 15. 15 થી ભાગ કરશો જવાબ શું આવશે? 15. ઓકે? આ ડેટાનું જે મધ્યક હશે એ 15 હશે. ખબર પડી? ઓકે. હવે તમારે અહીં શોધવાનું છે મધ્યસ્થ. ઠીક છે? એક સેકન્ડ. આ મધ્યસ્થમાં તમારે રહેશે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી શોધવાની હશે. તો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે કે સંચય આવૃત્તિ કઈ રીતે ફાઇન્ડ કરશો? અહીંયા જુઓ. અહીં આવૃત્તિ 2 છે તો અહીંયા 2 લખી દો. વ્હાઇટ કલર લઉં છું. અહીં આવૃત્તિ 2 છે ને અહીં તમારે 2 લખી દેવા. બરાબર? પછી આ 2 માં 3 ઉમેરી દો. 2 માં 3 ઉમેરી દો. શું જવાબ આવે છે? 5. અહીંયા 5 લખી દો. ઠીક છે? પછી આ 5 માં 5 ઉમેરી દો. 5 માં 5 ઉમેરી દો. જવાબ શું આવે છે? 10. તો અહીંયા 10 લખો. પછી આ 3 માં 10 ઉમેરી દો. 10 માં 3 ઉમેરી દો. જવાબ શું આવે છે? 13. તો અહીંયા 13 લખી દો. પછી આ 13 માં 2 ઉમેરી દો. ઠીક છે? જવાબ શું આવે છે? 15 આવે છે. હવે આ સમજો કે સંચય આવૃત્તિ શું છે? મિત્રો અહીં CF 2 લખ્યું છે. આ 2 નું મિનિંગ એવું થાય છે કે 2 પદ સુધી એટલે કે જે સેકન્ડ નંબરનું પદ છે ને એ એન્ડિંગ થાય છે 5 નંબરના અવલોકનથી. ઠીક છે? અહીં લખ્યું છે 5. આનું મિનિંગ એવું થાય છે કે 5મા પદ સુધી એટલે કે 5મું પદ જે છે ને છેલ્લું પદ 5મું જે છે 2 થી લઈને 5 સુધીમાં ટોટલ 5 પદ હશે.
તો આ 5 પદમાં જે છેલ્લું પદ હશે ને એ 10 હશે. આનું મીનિંગ એવું થાય છે. ઠીક છે? પછી અહીં 10 લખ્યું છે. તો આ ડેટામાં કે આ જે અવલોકન છે, એ અવલોકનમાં છેલ્લું પદ જે હશે ને એ 15 હશે. 10મું પદ જે હશે એ 15 હશે. પછી 13મું પદ જે હશે ને એ 20 હશે અને 15મું પદ જે હશે ને એ 25 હશે. આનું મીનિંગ એવું થાય છે. ઠીક છે? ધ્યાનથી સમજો. હું શું કહું છું? 5, 5, 10, 10, 15, 15, 20, 25 લખ્યું છે. 1 થી લઈને 2 સુધી. આ બીજું પદ છે. CFમાં આપણે 2 મેન્શન હતું. તો જે બીજું પદ છે એ બીજા પદ ઉપર કયો અવલોકન છે? 5મું અવલોકન છે. બરાબર છે? પછી 1 થી લઈને 5મા પદ સુધી. 1 થી લઈને 5મા પદ સુધી. આમ જે CF હતું એ 5 હતું આપણી જોડે. 5મું પદ જે છે, 5મું પદ છે એમાં અવલોકન શું છે? 10 છે. પછી અહીં અવલોકન મેન્શન છે 10. હે ને? તો 1 થી લઈને 15 સુધી એટલે કે 10 પદ સુધી. 5 થી 15 સુધીમાં ટોટલ 10 પદ થાય છે. આ 10 પદમાં જે 10મું પદ છે, 10મું પદ છે એ કોણ છે? 15 છે. એટલે કે 10મું પદમાં જે અવલોકન છે એ 15 છે. પછી અહીં મેન્શન હતું 13. ઠીક છે ને? 13મું પદ જે છે એ 20 છે કે નહીં? પછી આ 25મું પદ જે તમને દેખાય છે, 25મું પદ એ ટોટલ 15મું પદ છે. ઓકે? એટલા માટે આપણે CF અહીંયા યુઝ કરીએ છીએ કે આને આ રીતે દર્શાવવામાં આવે છે. ખબર પડી? તો મધ્યસ્થમાં તમારે જે છે સૌથી પહેલાં CF શોધી લેવાનું. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે કે સંચય આકૃતિ. આકૃતિ કહું છું, આવૃત્તિ. જ્યારે તમારી જોડે એકી સંખ્યા હોય ત્યારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે કે n+1 છેદમાં 2મું પદ. ઠીક છે? અને જ્યારે આ ઇરેઝ કરી દઉં છું. જ્યારે તમને કહે કે બેકી સંખ્યા હશે ત્યારે તમારે જે છે n/2મું પદ. ઠીક છે? આ યુઝ કરવાનું છે. ચાલો, તો એકી છે. સૌથી પહેલાં ફ્રીક્વન્સીને ચેક કરો, આવૃત્તિને ચેક કરો. તો અહીં આવૃત્તિ જે છે ને 15 છે. ઠીક છે? 15 તો એકીવાળી સંખ્યા છે. તો અહીં તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. હે ને? યુઝ કરો. લખો 15 + 1 એટલે કે 15 + 1 છેદમાં 2 એટલે કે 16/2 બરાબર 8મું પદ. 8મું પદ. હવે તમારે 8મું પદ જોવાનું છે. તમને એક વસ્તુ ખબર પડી ગઈ છે કે અહીં 2 સુધી તો એટલે કે જે બીજું પદ હશે ત્યાં તમને 5 જોવા મળશે. જ્યારે 5 પદ સુધી એટલે કે 1 થી લઈને 5 પદ સુધીમાં જે છેલ્લું પદ હશે, 5મું પદ હશે એ તો 10 હશે. અને આ બી ખબર પડી ગઈ છે આ સિરીઝમાં કે આ ડેટામાં જે 10મું પદ હશે ને એ 15 હશે. અને તમને ખબર છે કે 5મા પદ પછી જે છેલ્લું પદ છે 10 છે. 10 પછી કઈ સંખ્યા સ્ટાર્ટ થઈ જશે? 15 વાળી સંખ્યા સ્ટાર્ટ થઈ જશે. એટલે કે જે છઠ્ઠું પદ હશે એ 15 હશે. 7મું પદ હશે એ 15 હશે. 8મું પદ જે હશે, 8મું પદ જે હશે એ કયો હશે? 15 હશે. 9મું પદ જે હશે, 9મું પદ એ કોણ હશે? 15 હશે. અને 10મું પદ એ 15 છે. પછી અહીં સ્ટાર્ટ થઈ જશે 11મું પદ. ખબર પડી હું શું કહેવા માંગુ છું? ઓકે, અહીં તમારે 8મું પદ જોઈએ તો 8મું પદ તો તમને 15 જોવા મળશે. એટલે કે 8મા પદે 15મું અવલોકન હશે. ઓકે? તો અહીં તમને આ વર્ગમાં કે આ ક્લાસમાં આ સિરીઝમાં શું જોવા મળશે તમને? 15મું અવલોકન જોવા મળશે. ઓકે? તો આ સિરીઝનું જે મધ્યસ્થ હશે, ઠીક છે? એ કોણ હશે? 15 હશે. ઓકે? ખબર પડી? ચાલો. 8મું પદ જે છે અહીંયા તમને જોવા મળે છે. આ જ પદમાં એટલે કે સંચય આવૃત્તિની સામે જે અવલોકન તમને દેખાય, સંચય આવૃત્તિની સામે જે અવલોકન દેખાય એ જ અવલોકન તમારું શું હોય છે? મધ્યસ્થ હોય છે. 15 જે છે ને આ સંખ્યાનું શું છે? મધ્યસ્થ છે. ખબર પડી? ઓકે. હવે બહુલકની આપણે વાત કરીએ. બહુલક એટલે કે મોડ. મિત્રો, આ સૌથી ઈઝી છે. અસતતમાં સૌથી ઈઝી જે છે એ બહુલક છે. તમારે જે છે ને આ આવૃત્તિમાં સૌથી મોટી સંખ્યા હોય એને ચેક કરવાનું છે. તો તમે કહેશો કે સર અહીં જે છે ને મને 5 જે છે એ સૌથી મોટી સંખ્યા દેખાય છે. ઠીક છે? તો 5ની સામે જે અવલોકન હશે ને એ સંખ્યાનું શું હશે તમારે? બહુલક હશે.
ઠીક છે? આ સંખ્યાનું જે બહુલક છે શું છે? 15 ખબર પડી? હા કે ના? ઓકે. ચાલો હવે આપણે આગળ વધીએ. ઓકે, આ ક્વેશ્ચન જુઓ. ડેટા આપ્યું છે. હવે આ ડેટાનું તમારે શું શોધવાનું છે? મધ્યસ્થ અને બહુલક. ક્યાં પૂછાયું છે? એનટીપીસી 2016નું ક્વેશ્ચન છે. ધ્યાનથી સમજજો. સૌથી પહેલા એક કામ કરું છું, ઓપ્શનથી હું બહુલક શોધી લઉં છું. બહુલક એટલે કે જે સંખ્યા સૌથી વધારે વખત પુનરાવર્તન પામી હશે એ સંખ્યાનું શું હશે? બહુલક હશે. તો અહીં બહુલક મને દેખાય છે 12, 12, 12, 12, 15, 15 બે વાર છે. તો આ સંખ્યાનું જે બહુલક છે ને એ 12 છે. અને આ સળંગમાં આપ્યું છે એટલે કે આ મધ્યસ્થ છે, એટલે કે આ મીન છે, આ મીડિયન છે અને આ મોડ છે. મોડ તો ખાલી આ બે જગ્યા દેખાય છે મને, તો આ બે તો નથી. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ મધ્યસ્થની. મધ્યસ્થ એટલે તમને ખબર છે કે સંખ્યાને સૌથી પહેલા ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું, પછી આપણે ફોર્મ્યુલા યુઝ કરવાનું હોય છે. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઓકે, 10 છે એટલે કે આપણી જોડે બેકીવાળી સંખ્યા છે. તો ફોર્મ્યુલા આ યુઝ કરશું આપણે, n/2 મું પદ પ્લસ n/2 પ્લસ 1મું પદ. ઓકે ને, અને છેદમાં 2 હોય છે. ચાલો, તો 10/2 કરશો તો જવાબ 5મું પદ આવશે અને અહીં આવશે 6ઠ્ઠું પદ. ઠીક છે, છેદમાં 2. ઓકે, ચાલો તો હવે આપણે કામ કરીએ. પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી દઈએ આને. સ્ટાર્ટિંગ ક્યાંથી કરીએ આપણે? 10થી કરીએ. 10, 11, 12, 11 બે વાર છે તો અહીંયા 2 વાર લખો. પછી 12, 12, 12, 1, 2, 3, 4 વખત છે. પછી 13 એક વખત છે. પછી 15, 15 બે વખત છે. ટોટલ સરવાળો કાઉન્ટ કરીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઓકે, સરવાળો નહીં એટલે સંખ્યા. બસ હવે જોઈ લો કે 5મું પદ કયું છે? 1, 2, 3, 4, 5. 5મું પદ 12 છે. પછી 6ઠ્ઠું પદ અહીં સુધી 5 છે, 6ઠ્ઠું પદ પણ 12 છે. 12/2 કરી દો. 12 ને 12 24, 24માં છેદ એટલે 2 કરશો તો જવાબ શું આવે છે? 12 આવે છે. ઠીક છે, તો મધ્યક 12 ખાલી એક જ જગ્યાએ દેખાય છે. આ મારો જવાબ છે. ઓકે, હવે આપણે જોઈએ સતત શ્રેણી, કન્ટિન્યુઅસ છે. ઇન ડિટેલ આમાં ઉતરીએ એ પહેલાં આપણે અમુક શબ્દો જોઈ લઈએ. વર્ગ અંતરાલ. ઓકે, બાકી સેમ છે આમાં, તો ધ્યાનથી સમજજો. વર્ગ અંતરાલ એક એક્ઝામ્પલથી શીખવાડું છું. ક્લાસ છે, ક્લાસમાં 50 સ્ટુડન્ટ છે. ઠીક છે, એ 50 સ્ટુડન્ટ જે છે 50 માર્ક્સની એક્ઝામ આપે છે. ઠીક છે, 50 સ્ટુડન્ટ 50 માર્ક્સની એક્ઝામ આપે છે. હવે તમે ટીચર છો અને તમારા પ્રિન્સિપલે કીધું છે કે આ 50 સ્ટુડન્ટનું એક ડેટા તૈયાર કરો. તો તમે આ ડેટા છે ને કંઈક આ રીતે બનાવો છો કે 0થી લઈને 10 માર્ક્સ લાવવાવાળા જે સ્ટુડન્ટ છે એમની સંખ્યા 15 છે. પછી 10થી લઈને 20 માર્ક્સ લાવવાવાળા જે સ્ટુડન્ટ છે એમની સંખ્યા 12 છે. પછી 20થી લઈને 30 માર્ક્સ લાવવાવાળા જે સ્ટુડન્ટ છે એમની સંખ્યા જે છે 15માં 12 27 એ 13 છે. ઠીક છે, પછી 30થી લઈને 40 માર્ક્સ લાવવાવાળી જે સંખ્યા છે એમની સંખ્યા 5 છે. બરાબર છે, પછી 40થી 50 જે માર્ક્સ લાવવાવાળા છે એમની સંખ્યા 5 છે. 15માં 12 27, 27માં 13, 40, 40માં 10, 50. ઠીક છે, આમ ટોટલ 50 સ્ટુડન્ટ પૂરા થઈ ગયા છે અને આ માર્ક્સ છે. ઠીક છે, મિત્રો આ રીતે જે મેં દર્શાવ્યું છે ને આને જ આપણે સતત શ્રેણી કહીએ છીએ. આ સતત શ્રેણી જે છે એ 2 ભાગમાં વિભાજિત હોય છે. કેટલા ભાગમાં વિભાજિત છે? 2 ભાગમાં વિભાજિત છે. એક હોય છે એક્સક્લુસિવ સિરીઝ, જેને આપણે નિવારક શ્રેણી કહીએ છીએ, અને એક હોય છે ઇન્ક્લુસિવ સિરીઝ, જેને આપણે અનિવારક શ્રેણી કહીએ છીએ. હવે ધ્યાનથી સમજજો. અહીં મેં એક્ઝામ્પલ આપ્યું છે 0થી 10. તો આ 0થી 10 જે લખ્યું છે ને આને જ આપણે વર્ગ અંતરાલ કહીએ છીએ. ઇંગ્લિશમાં આને ક્લાસ ઇન્ટરવલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્લાસ ઇન્ટરવલ. ઠીક છે, ક્લાસ ઇન્ટરવલ. હવે સમજો ક્લાસ ઇન્ટરવલમાં 0થી 10, 10થી 20, 20થી 30 લખ્યું છે. ઓકે, તો આ 0 ને જે છે ને 0 લખ્યું છે આને આપણે લોઅર લિમિટ કહીએ છીએ. શું કહીએ છીએ? લોઅર લિમિટ, જેને ગુજરાતીમાં અધઃ સીમા કહેવામાં આવે છે. અધઃ સીમા. ઠીક છે,
જ્યારે આ 10 છે આને આપણે ઇંગ્લિશમાં અપર લિમિટ કહીએ છીએ. અપર લિમિટ, એને ગુજરાતીમાં આપણે ઉર્ધ્વ સીમા કહીએ છીએ. ઠીક છે? ઓકે, 80 અને 80 યાદ થઈ જશે. 80 80. ઓકે, અધર સીમા અને ઉર્ધ્વ સીમા, અપર લિમિટ અને લોઅર લિમિટ. હવે આ અપર લિમિટ અને લોઅર લિમિટને લઈને તમે એમ કહી શકો છો કે આને બે રીતે ક્લાસિફાઈ કરવામાં આવે છે. એક છે એક્સક્લુસિવ અને ઇન્ક્લુસિવ. કહેવાનો મિનિંગ એ છે કે જ્યારે એક વર્ગની અપર લિમિટ છે અને બીજા વર્ગની લોઅર લિમિટ જે છે એ સમાન હોય કે સરખી હોય, એને આપણે શું કહીએ છીએ? એક્સક્લુસિવ સિરીઝ કહીએ છીએ. જેમ કે અહીં તમે જોઈ શકો છો કે 10 20, ઠીક છે, આ છે અપર લિમિટ, અને આ 20 અને 30 એટલે બીજા વર્ગની 20 અને 30માં 20 જે છે લોઅર લિમિટ છે. તો અહીં બી 20 છે અને અહીં બી 20 છે. આ બંને સમાન છે, સરખા છે. એટલા માટે આ જે સિરીઝ હશે ને એક્સક્લુસિવ સિરીઝ હશે. કઈ સિરીઝ હશે? એક્સક્લુસિવ, એટલે કે નિવારક શ્રેણી હશે. ઠીક છે. પછી ઇન્ક્લુસિવ સિરીઝ કોને કહીશું આપણે? કે એક વર્ગની જે અપર લિમિટ છે એ બીજા વર્ગની લોઅર લિમિટ એ કમ્પેરિઝનમાં કાં તો આમ કહી શકો છો કે બંને અપર લિમિટ અને લોઅર લિમિટ જે છે ને એ સમાન ના હોય, સમાન એ સરખી ના હોય. બરાબર, ખબર પડી? ઓકે, એને જ આપણે અનિવારક શ્રેણી કહીએ. જેમ કે એક્ઝામ્પલ ત્યાં સમજો. જુઓ, આ 11 છે, આ 20 છે. તો અહીં જોઈ શકો છો કે આ અપર લિમિટ છે, અપર લિમિટ 20 છે, અને અહીં બીજા વર્ગમાં જે લોઅર લિમિટ છે એ 21 છે. તો બંને અલગ અલગ છે, એટલા માટે આને આપણે ઇન્ક્લુસિવ સિરીઝ કહીશું. ઓકે, ચાલો. હવે મિત્રો, તમારે સતત શ્રેણીમાં જશે ને ખાલી 3 જ ક્વેશ્ચન સોલ્વ કરવાના હશે. છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ઠીક છે? અને યાદ રાખજો, જ્યારે પેપરનું લેવલ જે ડિફિકલ્ટ હશે ને ત્યારે તમારાથી ખાલી આ 2 જ ક્વેશ્ચન પૂછશે. પૂછવાનું હશે તો મધ્યસ્થ અને બહુલકમાંથી જ ક્વેશ્ચન પૂછશે. ઓકે, ચાલો. આપણે સૌથી પહેલાં એક કામ કરીએ, મધ્યક શોધી લઈએ. ઠીક છે? એ મિત્રો, જે રીતે આપણે ડિસ્ક્રીટ સિરીઝમાં એટલે કે અસતત શ્રેણીમાં મધ્યક શોધતા હતા એ રીતે અહીં પણ આપણે શોધવાના છીએ. પણ આ વર્ગ અંતરાલને તમારે જે છે ને આ એક્સમાં કન્વર્ટ કરી દેવાનું હશે, એટલે કે અવલોકનોમાં કન્વર્ટ કરશો તમે. ઠીક છે? હવે કઈ રીતે કરશો અહીંયા દેખજો. બાકી ફોર્મ્યુલા તમારે સેમ, સિગ્મા એફએક્સ છેદમાં સિગ્મા એફ, આ જ યુઝ કરવાનું છે. હવે સૌથી પહેલાં આ વર્ગ અંતરાલને અહીં લખો છો. આ વર્ગ અંતરાલને શેમાં કન્વર્ટ કરો? અવલોકનમાં કન્વર્ટ કરો. શું કરશો? અહીં લખો 10 પ્લસ 20 છેદમાં 2, એટલે કે 20. 20 છેદમાં 2 કરશો, જવાબ શું આવે છે? 15. જે 15 આવ્યું છે ને, આ તમારું અવલોકન છે, તો અહીંયા 15 લખી દો. ઠીક છે? પછી 20 અને 30, 20 પ્લસ 30 છેદમાં 2, એટલે કે 50 છેદમાં 2 બરાબર 25. તો અહીં જે અવલોકન આવ્યું છે ને 25 આવ્યું છે, તો અહીંયા તમારે 25 લખી દેવા. એમ 30માં 40, 70 70નું અડધું કરશો તો જવાબ આવશે 35. 40માં 50, 90નું અડધું 45. 50 ને 60, 110, 110નું અડધું 55 થાય છે, તો અહીંયા 55 લખી દો. બરાબર. તો આ જે તમે ફાઇન્ડ કર્યું, શોધ્યું છે, એ અવલોકન થઈ ગયું છે. હવે બસ આ બેનો ગુણાકાર કરો તો 15 તરી 45, 25 ગુણ્યા 10 250, 15 ગુણ્યા 35 કરશો ને તો 15 5 તરી 525. ઠીક છે? પછી 45 ગુણ્યા 10 450, અને 55 ગુણ્યા 10 110. તો અહીં સરવાળો કરો તો ટોટલ સરવાળો જે આવે છે એ 1380 આવે છે. અહીંયા 1380 લખી દો. અને આવૃત્તિનો જે સરવાળો આવે છે, આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી છે. ઓકે, તો 13, 13માં 15, 28માં 10, 38માં 2, 40. તો અહીંયા 40 લખી દો. 1380 છેદમાં 40. સિગ્માનું મિનિંગ થાય છે સરવાળો, તો મેં અહીંયા જ સરવાળો કર્યું છે. ઠીક છે? ભાગ કરીશ તો જોઈએ શું જવાબ આવે છે. 4થી ભાગ કરીશ તો 3 આવશે, એટલે 12, 18 વધ્યું એટલે 45, 34.5 સમથિંગ જે છે એ જવાબ છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આપણે જોઈએ મધ્યસ્થ. ઠીક છે? મધ્યસ્થ એટલે કે મીડિયન. સેમ મિત્રો,
અહીં તમારે જે છે સૌથી પહેલાં એક ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. એ ફોર્મ્યુલા છે L પ્લસ n-2 માઇનસ EF એટલે કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે કે સંચય આવૃત્તિ છેદમાં F ગુણ્યા H. હવે એક એક કરીને જોઈએ શું હોય છે. આ L છે. Lનું મિનિંગ થાય છે મધ્યસ્થ વર્ગની અધઃસીમા એટલે કે લોઅર લિમિટની વાત કરે છે. ઠીક છે. આ ડેટાનું જે બી મધ્યસ્થ હશે, ધારી લો કે આ વર્ગ જે છે ને, આ વર્ગ આ ડેટાનું મધ્યસ્થ છે. ઠીક છે. તો આ ડેટામાં જે વર્ગ અંતરાલ છે, આ વર્ગ અંતરાલમાં આ જે 20 લખ્યું છે ને, આનું શું થઈ જશે? L થઈ જશે, લોઅર લિમિટ થઈ જશે. ઠીક છે. પછી કુલ આવૃત્તિ એટલે કે Fની વાત કરે છે, સરવાળો 40 છે. ઠીક છે. તો અહીંયા 40 લખી દઈશું ફોર્મ્યુલા પ્રમાણે. ઓકે. એનની જગ્યાએ તમારે 40 લખવાનું હશે. પછી છે CF એટલે કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. મેં શું કીધું કે આ ડેટાનું જે મધ્યસ્થ છે, ધારી લો કે આ વર્ગ છે, આ લાઈન જે છે, આ લાઈન શું છે? મધ્યસ્થ છે. આ મધ્યસ્થ પહેલા જે સંચય આવૃત્તિ છે ને CF, આ તમારે લેવાની હશે આમાં. ઓકે. તો CFની જગ્યાએ તમારે આ લખવાનું હશે, એ બી આવશે અહીંયા. પછી એ લખ્યું છે F એટલે મધ્યસ્થના વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અહીંયા 10 છે, તો Fની જગ્યાએ તમારે 10 લખી દેવાનું. પછી H છે એટલે વર્ગ લંબાઈ છે. આ વર્ગ લંબાઈમાં તમારે જે છે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરી દેવાનું છે, એટલે કે 30 - 20. ઓકે. ચાલો હવે આપણે શાંતિથી ફાઇન્ડ કરીએ. હવે સૌથી પહેલાં તમારે જે છે ને આમાં મોસ્ટ ફેમસ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. સૌથી પહેલાં ચેક કરો કે આવૃત્તિની સંખ્યા કેવી છે. તો આવૃત્તિની સંખ્યા બેકીવાળી સંખ્યા છે. તો n/2મું પદ, બસ આ ફોર્મ્યુલા તમારે યુઝ કરવાનું છે. 40/2 કરી દેશો, જવાબ શું આવે છે? 20મું પદ. ઓકે. ચાલો હવે આપણે CF ફાઇન્ડ કરી લઈએ. અહીંયા તમારે 3 લખવાનું હશે, 3 લખી દો, વ્હાઇટ કલર. અહીં 3 લખી દો. ઠીક છે. પછી 10માં 3 13, પછી 15માં 13 28, પછી 28માં 10 38, પછી 38માં 2 40. આ રીતે લખી દો આને. ઓકે. ચાલો. તો 20મું પદ મિત્રો તમને ક્યાં જોવા મળશે? 20મું પદ સંચય આવૃત્તિમાં ક્યાં જોવા મળશે? મને એમ કહી દો. તમે કહેશો સર હમણાં તમે શીખવાડ્યું છે કે આ 3 લખ્યું છે ને, આનું મિનિંગ એવું થાય છે કે જે ત્રીજું પદ છે, છેલ્લું પદ જે છે ને એ ત્રીજું છે. ત્રીજા પદમાં જે અવલોકન છે ને એ 15 છે. પછી જે 13મું પદ હશે ને, 13મું પદ એમાં જે અવલોકન મેન્શન હશે એ 25 હશે. 25 પછી બીજી સંખ્યા સ્ટાર્ટ થઈ જશે, એટલે કે જે 14મું પદ હશે, 15મું પદ હશે, ત્યાંથી જે છે 35 સ્ટાર્ટ થઈ જશે. 35 35 35, આમ 35 જે છે 28 સુધી આવશે, 28મા પદ સુધી આવશે. ઠીક છે. તો 35 જે છે એ 28મા પદ સુધી આવશે, એટલે કે છેલ્લું પદ જે હશે ને એ 35 હશે. ઠીક છે. 28મું પદ જે છે એ 35 છે. પછી 38મું જે પદ હશે એ 45 હશે, અને 40મું પદ જે હશે એ 55 હશે. ઓકે. તો એક વસ્તુ તમે નોટિસ કરી હશે કે 13મું પદ પછી 14મું પદ સ્ટાર્ટ થાય છે. 14મું પદથી લઈને 28મા પદ સુધી કઈ સંખ્યા હશે? 35 હશે. તો 14મું પદ છે, પછી 15મું પદ છે, પછી 16મું પદ છે. આમ 20મું પદ તો આની અંદર જ આવશે, અને એ 20મા પદમાં જે અવલોકન હશે તો 35 હશે. એટલે કે આ વર્ગ જે છે, આ વર્ગ મધ્યસ્થનો શું છે? શું કહેવાય? મધ્યસ્થનું વર્ગ છે એમ કહી શકો છો તમે. ઠીક છે. આ વર્ગ જે છે મધ્યસ્થનું વર્ગ છે. ઓકે. તો Lની જગ્યાએ તમારે જે છે અહીં 30 લખી દેવાનું છે, કેમ કે અહીંયા તમારે લોઅર લિમિટ જોઈએ. તો લોઅર લિમિટ તો અહીંયા 30 છે, અહીંયા 30 લખી દો. ઠીક છે. પછી n/2માં શું લખવાનું છે? તમારે 20 લખી દેવાનું. બરાબર. પછી માઇનસ કરવાનું રહેશે CF. હવે CF તમારે ધારી લો કે આ તો મધ્યસ્થ છે, મધ્યસ્થનું વર્ગ છે, એના ઉપર એટલે કે આ CF તમારું હશે. ઠીક છે. -13 લખી દો અહીંયા. પછી Fની જગ્યાએ તમારે શું લખવાનું હશે? Fની જગ્યાએ કુલ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે પછી Fની જગ્યાએ તમારે ફ્રીક્વન્સી લખવાની છે. તો Fની જગ્યાએ તમારે જે છે આ મધ્યસ્થની જે આવૃત્તિ છે ને એ લખવાની છે. તો મધ્યસ્થની આવૃત્તિ અહીંયા 15 છે, અહીંયા છેદમાં 15 લખી દો. અને વર્ગ લંબાઈ જે છે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે કે 30 - 40, એટલે કે 40 - 30 કરજો. ઠીક છે. જવાબ આવે છે 10. પોઝિટિવ લેવાનું છે આપણે બધું. ઓકે. અહીંયા 10 લખી દો. સોલ્વ કરશો જવાબ આવશે 30 + 7/15 × 10. ઓકે.
તો ભાગ કરશો, જવાબ આવશે અહીંયા 5થી ભાગ કરો તો અહીંયા 3 આવે છે, 5થી ભાગ કરશો તો 2 આવશે. 14/3 30. ઠીક છે, 30 + 14/3 આ તમારો જવાબ છે. આ તો આને આગળ સોલ્વ કરી જુઓ તો લગભગ 3થી ભાગ કરશો તો 4 વારમાં 4 તરી 12 થાય છે. 32 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવે છે. ઓકે, ખબર પડી? ચાલો નેક્સ્ટ. હવે આપણે બહુલક જોઈએ આનું. ઓકે, બહુલક. હવે મિત્રો બહુલક માટે તમારે જે છે ને આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. ફોર્મ્યુલા કંઈક આ રીતનું છે. L + F1 - F0 છેદમાં AF1 - F0 - F2 * H. ઠીક છે, જ્યાં એલસીએમ બહુલક વર્ગની અધોસીમા છે એટલે કે લોઅર લિમિટ છે. પછી F1 જે છે ને બહુલક વર્ગની આવૃત્તિ છે. F0 છે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ છે. ધ્યાનથી સમજો, આગળના વર્ગની છે. ઓકે, અને F2 જે છે બહુલક વર્ગના પાછળના વર્ગની છે એટલે નીચેવાળી હશે. ઓકે, આ ઉપરવાળી છે અને આ નીચેવાળી હશે. ઓકે, આ રીતે સમજી શકો છો તમે. અને H જે છે વર્ગ લંબાઈ છે એટલે કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ઓકે, બસ અપ્લાય કરો ડાયરેક્ટ અહીંયા. તમારે જે છે ને અહીંયા અહીં ચેક કરવાનું રહેશે સૌથી વધારે આવૃત્તિ કોની દેખાય છે તમને. સૌથી વધારે આવૃત્તિ જે છે એ 15 વાળી છે. તો 15ની સામે જે વર્ગ છે, ઠીક છે, એ થઈ જશે બહુલકનું વર્ગ. ઓકે, આ વાળી આખી લાઈન છે એ બહુલકવાળી લાઈન થઈ જશે. કેમ કે જેની આવૃત્તિ સૌથી વધારે હશે એ હોય છે બહુલક. તો સૌથી વધારે આવૃત્તિ તો 15 દેખાય છે મને. તો 15ને લઈને જે બી અવલોકન હશે, જે બી હશે એ આ લાઈનથી અમને મળી જશે. ઓકે, તો આને તમે લખશો F1. ઠીક છે, ઉપરવાળી જે લાઈન હશે એ F0 છે અને આ F2 થઈ જશે. ઠીક છે, હવે અહીં તમારે H લખવાનું છે. તો H તમને ખબર છે 40 - 30. 40 - 30 = 10. તો અહીંયા 10 લખી દેશો. હવે આપણે વાત કરી L. L એટલે કે લોઅર લિમિટ. લોઅર લિમિટ તો 30 છે. તો અહીંયા 30 લખી દો. ઓકે, સોલ્વ કરો તો અહીં લખો 30 પ્લસ F1માં લખો 15, અહીં લખો 10, પછી 15 દુ 30 -10 -10 પછી ગુણાકાર 10. ઓકે, તો અહીં હું સોલ્વ કરું છું. ધ્યાન આપજો. 30 પ્લસ 15 - 10 5 છેદમાં 30 - 20 એટલે કે 10 ગુણ્યા 10. જવાબ આવે છે 35. તો આ ડેટાનું જે બહુલક હશે ને એ 35 હશે. ઓકે, આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે ઇન્ક્લુસિવ એટલે કે અનિવારક સિરીઝ જોઈએ. મિત્રો આ ઇન્ક્લુસિવ સિરીઝ જે છે ને આમાં તમારે જે છે અપર લિમિટ અને લોઅર લિમિટ એટલે કે એક વર્ગની અપર લિમિટ છે અને બીજા વર્ગની જે લોઅર લિમિટ છે એને સમાન બનાવવાનું હોય છે, સરખું કરવાનું હોય છે. ઠીક છે, જ્યારે તમે આને સરખું કરી દેશો ને તો આ ઇન્ક્લુસિવ સિરીઝ જે છે ને શેમાં કન્વર્ટ થઈ જાય છે? એક્સક્લુસિવમાં. એક્સક્લુસિવ એટલે કે નિવારક સિરીઝમાં, શ્રેણીમાં. ઓકે, તો અહીં હું એક સ્ટેપ લખું છું એ તમારે ફોલો કરવાનું છે. સૌથી પહેલાં તમારે જે છે અલગ અલગ વર્ગ છે. ઠીક છે, તો એક વર્ગની જે લોઅર લિમિટ છે અને બીજા વર્ગની જે અપર લિમિટ છે એટલે કે અહીં આપણે શું લખતા હતા 80 અને 80. ઠીક છે, ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા. ઓકે, તો આ બેનું તમારે સૌથી પહેલાં તફાવત લઈ લેવાનું. પછી આ તફાવતને અડધું કરી નાખવાનું. પછી આ અડધા કર્યા પછી જે જવાબ આવ્યો હશે, ઠીક છે, એ જવાબને દરેકે દરેક વર્ગમાં જે લોઅર લિમિટ છે અને અપર લિમિટ હશે, ઠીક છે, લોઅર લિમિટ અને અપર લિમિટ હશે. લોઅર લિમિટમાં તમારે જે છે માઇનસ કરવાનું હશે અને અપર લિમિટમાં તમારે જે છે પ્લસ કરવાનું હશે. એક્ઝામ્પલથી સમજીએ, જેમ કે અહીંયા 21 અને 20 છે. ઠીક છે, તો અહીં 21 - 20 લખું છું. તો જવાબ શું આવે છે? 1. હવે આ 1નું હું અડધું કરીશ તો જવાબ શું આવે છે? 0.5. તો આ 0.5 ને તમારે જે છે દરેકે દરેક વર્ગના જે લોઅર લિમિટ અને અપર લિમિટ છે એમાં માઇનસ અને પ્લસ કરવાનું છે. ઠીક છે, તો અહીં તમારે 0.5 કરવાનું છે માઇનસ અને અહીં 0.5 ઉમેરવાનું છે. તો કંઈક આ રીતનું બનશે 11 - 0.5 અને 20 માઇનસ નહીં 20 પ્લસ 0.5 હશે. ઠીક છે ને, ચાલો તો અહીં 11 - 0.5 કરશો તો જવાબ આવશે 10.5 અને અહીં કરશો તો જવાબ આવશે 20.5. ઠીક છે, ચાલો હવે આ 21 અને 30 છે તો 21 માઇનસ 0.5 અને અહીં 30 પ્લસ 0.5 તો જવાબ આવશે 20.5 અને
20.5 સેમ અહીં તમારે 31 - 0.5 કરવાનું છે, પછી 41 - 0.5 કરવાનું છે અને 51 - 0.5 કરવાનું છે. તો જવાબ અહીંયા લખતા જઈએ આપણે. 20.5 છે, પછી અહીં 30.5 આવશે, પછી 40.5 આવશે, પછી 50.5 આવશે અને અહીં પછી અહીં 30.5 છે, અહીં લખો 40.5, પછી અહીં 50.5 અને અહીં લખો 60.5. ઓકે, તો 40.5, 50.5 અને 60.5 એટલે ઉમેર્યું છે મેં અહીંયા, બરાબર. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આ સિરીઝ જે આપણે બનાવી છે, ઓકે, આ સિરીઝ શેમાં બની ગઈ છે? આ એક્સક્લુસિવ સિરીઝ બની, ઠીક છે. હવે તમને આને સોલ્વ કરતા આવડે છે, ઓકે. બાકી આમાં ગમે તે રીતે ક્વેશ્ચન આપી દે તમે, તો આ રીતે પહેલા કન્વર્ટ કરો. કન્વર્ટ કર્યા પછી તમારાથી પૂછે મધ્યક શું હશે, મધ્યસ્થ શું હશે, બહુલક શું હશે, તો તમે આરામથી જવાબ આપી શકો છો, ઠીક છે. આ પ્રેક્ટિસ તમારે એકવાર જાતે કરવાની છે તમારી રીતે, બરાબર. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. હવે મિત્રો તમારે જે છે ને આ લાસ્ટ સેકન્ડ કન્સેપ્ટ છે, આ યાદ રાખવાનો છે, ઠીક છે. ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. મિત્રો અત્યાર સુધી મેં જે બી તમને શીખવાડ્યું છે ને, તમે એ રીતે દાખલો ગણી શકો છો આરામથી, ઠીક છે. હવે આ બે ક્વેશ્ચન જે છે ને ખાલી એમસીક્યુઝમાં પૂછી શકે છે કે ધારેલ મધ્યક છે, એઝ્યુમ મીન છે, ઠીક છે, એનું ફોર્મ્યુલા શું હોય છે, સૂત્ર શું હોય છે. તો તમારે છે ને આ યાદ રાખવાનું છે. ત્યાં એ જે છે ધારેલ મધ્યક છે, ઠીક છે, ધારેલ મધ્યક છે અને ડી જે છે ને મિત્રો એ તફાવત છે, ઓકે. અને બાકી એફ એટલે આવૃત્તિ તમને ખબર છે અને એફઆઈ અને ડીઆઈ એટલે કે જે તફાવત અને આવૃત્તિનો ગુણાકાર છે એટલે ટોટલ સરવાળો છે, ઠીક છે. એ શોધવા માટે તમારે શું કરવાનું કે જે બી અવલોકન છે એ અવલોકનને તમારે જે છે ધારેલ મધ્યક વડે માઇનસ કરી દેવાનું, બરાબર. પછી આવશે પદ વિચલનની રીત. પદ વિચલન રીતમાં મિત્રો એમ આપણે જે અઝ્યુમ મેથડ છે એટલે કે જે ધારેલ મધ્યક છે એ લેવાનું હશે તમારે, ઓકે. અહીં લખું છું ધારેલ મધ્યક, ધારેલ મધ્યક, ઠીક છે. પછી અહીં તમારે જે છે ને ડી કંઈક આ રીતે ફાઇન્ડ કરવાનું હશે કે એક્સઆઈ માઇનસ એ આવતું રહેશે જ, પણ છેદમાં જે છે ને જે ક્લાસ લંબાઈ એટલે કે વર્ગ લંબાઈ હોય છે, ઠીક છે, એ તમારે અહીં લખવું પડશે એટલે કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે તફાવત, વર્ગ વચ્ચેનું જે છે ને બે સંખ્યા અપર લિમિટ અને લોઅર લિમિટ વચ્ચે તફાવત અહીં લખી દઉં છું. અપર લિમિટ અને લોઅર લિમિટ વચ્ચેનું તફાવત, ઓકે. તફાવત જેને એચ વડે દર્શાવવામાં આવે છે, ઓકે. અને અહીં એચ સેમ છે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ છે, ઓકે. જેને આપણે વર્ગ લંબાઈ કહીએ છીએ, ઠીક છે ને. ચાલો અને બાકી બધું સેમ છે, ઓકે. ચાલો હવે લાસ્ટ ફાઇનલ છે પ્રયોગમૂલક સૂત્ર, જેને ઇમ્પેરિકલ ફોર્મ્યુલા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે આને ઇંગ્લિશમાં? ઇમ્પેરિકલ ફોર્મ્યુલા, ઠીક છે. આ ક્યારે યુઝ થશે? જ્યારે તમને ડેટામાં મલ્ટીમોડ એટલે કે બહુ બહુલક હોય ને, બહુ વધારે બહુલક થઈ ગયા છે એટલે કે જેમ કે અહીં લખ્યું છે 2, 3, 5, 7, 8, ઠીક છે. તો આમાં તમારે બહુલક શોધવાનું છે. તો બધે બધા એક જ વાર રિપીટ થયા છે અહીં, બરાબર. તો આ મલ્ટીમોડ થઈ ગયું છે. કાં તો આ રીતે જુઓ, આ 2, 2, 3, 3, 7, 7, 8, 8, ઠીક છે. તો જેટલી પણ સંખ્યાઓ છે એ વારંવાર રિપીટ થાય છે અને બધે બધા રિપીટ થઈ ગયા છે. તો આને જ આપણે બહુ બહુલક કહીએ છીએ, ઠીક છે ને. ચાલો, તો જ્યારે બહુલક સ્પષ્ટ ના હોય કે મલ્ટીમોડ હોય હે ને, ત્યારે તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. ફોર્મ્યુલા છે, ખાસ યાદ રાખજો, ડાયરેક્ટ એમસીક્યુઝમાં પણ પૂછી શકે છે અને આને લઈને દાખલો પણ આવશે. તમારે યાદ રાખવાનું છે કે બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ એટલે કે મીડિયન માઇનસ 2 ગુણ્યા મધ્યક એટલે કે મીન, ઓકે. ચાલો હવે આપણે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીએ, ઠીક છે. તો સૌથી પહેલા આપણે મીન એટલે કે મધ્યકને લઈને જેટલા પણ ક્વેશ્ચન છે એ આપણે જોઈ લઈએ, બરાબર. ચાલો, તો અહીં લખ્યું છે માર્ક્સ અને નંબર ઓફ સ્ટુડન્ટ. તો આ માર્ક્સ છે જેને હું શું કહીશ, આ એક્સ છે. નંબર ઓફ સ્ટુડન્ટ શું છે, એફ છે. પ્રોબ્લેમ મને શું કહે છે કે આ બેનો તમારે ગુણાકાર કરી દેવાનો, હે ને, અને આનું સરવાળો તમારે લેવાનું હશે. તો અહીંયા જ કરી દઈએ આપણે. તો 10 ગુણ્યા 17 કરશો તો અહીંયા 170 થઈ જશે, અહીં 840, પછી 32 ગુણ્યા 5 એટલે 1600, પછી 24 ગુણ્યા 7 1680 અને 19 ગુણ્યા 90 કરશો તો 17 10 થઈ જશે,
ઓકે, અને આની વારી એટલે કુલ ફ્રીક્વન્સી મારે જોવું પડશે. હે તો 17 માં 28 એટલે કે 45, 45માં 32 એટલે કે 45માં 32 77, 77માં 24, 77માં 24 એટલે કે 7 4 11 101, 101માં 19 એટલે કે 120, અહીંયા 120. ઠીક છે. હવે આ બધાનો સરવાળો કરી દો. એક્સએફનું ટોટલ સરવાળો કેટલું થશે? ઠીક છે, સિગ્મા એફએક્સ છે. ફોર્મ્યુલા મને શું કહે છે? સિગ્મા એક્સએફ છેદમાં સિગ્મા એફ એટલે કુલ સરવાળો, હે ને? ચાલો તો અહીં ટોટલ સરવાળો કરીએ આપણે. 170, 840, 1600, 1680, 17, 10. તો જવાબ આવે છે 6000. ઠીક છે. 6000 છેદમાં 120 કરો, ભાગ કરશો, જવાબ આવશે 50. ખબર પડી? ઓકે, આગળ વધીએ હવે આપણે. સેમ હવે આ ક્વેશ્ચન જુઓ. સૌથી પહેલાં આપણે એક્સેપ્ટ કરી દેવાનું, હે ને? 6 ચોક 24, 10 ગુણ્યા 3 30 કરશો, અહીં 72 આવશે, અહીં 48 આવશે, અહીં 30 આવશે અને અહીં 36 આવશે. ઠીક છે. પછી આનો તમારે સરવાળો કરવો પડશે. તો 4 3 7, 7 4 11, માં 2 13, 1 14 ને 15. ઠીક છે. અહીંયા 15 લખી દો. ઓકે, હવે 20 30 50, 120, 120માં 40, 120માં 40, 160, 160માં 30, 190, 190માં 30, 220. ઠીક છે. હવે આ 220માં 24, 224, 224માં 2, 226, 226માં 8, 234, 234માં 4, 240. એ 240 લખી. ઠીક છે. બસ સિગ્મા એફએક્સ છેદમાં સિગ્મા એફ 240 છેદમાં 15, 240 છેદમાં 15 કરશો, જવાબ શું આવશે? 15 એકા 15, ભાગ કર્યું તો 90 એટલે કે 6, તો 16 તમારો જવાબ આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. નીચે આપેલ ડેટાનો મધ્યક 15 હોય તો કેની કિંમત શોધો. સરસ. અને હા, આ દાખલો જે છે આ એનટીપીસી 2021નો ક્વેશ્ચન. ઠીક છે. ચાલો સેમ સૌથી પહેલા આપણને ખબર છે કે અહીં એક્સેપ્ટ કરવાનું છે, તો હું પેન ચેન્જ કરું છું. એક્સેપ્ટ. ઠીક છે. તો અહીં 30 લખી દઈએ આપણે. આ 10 કે છે. તો આ કેટલું બનશે? 27 પ્લસ કે. 27 પ્લસ કે અને આનું જે સરવાળું થાય છે, ઠીક છે, 445, 445 પ્લસ 10 કે થઈ જશે. ઠીક છે. બસ તો ફોર્મુલા યુઝ કરો. લખો અહીંયા 445 પ્લસ 10 કે છેદમાં આ સિગ્મા એફ કરવાનું હોય છે, તો બધાનો સરવાળો 27 પ્લસ કે આ કોના બરાબર છે? 15. અહીંયા 15 લખી દો. ઠીક છે. હવે સોલ્વ કરો આને. अब ક્યાં કરે? હવે તમે કન્ફ્યુઝ થઈ શકો છો, નો ડાઉટ. મિત્રો આ 445 ને ત્યાં જ રહેવા દો, પ્લસ 10 કે. ઓકે, પછી 15 ગુણ્યા 27 પ્લસ 15 કે કરી દો. ઓકે, બસ તો સોલ્વ કરશો તો 445 માઇનસ 15 દુ 300, 15 સિત્તા 105, 5 0 405 આવે છે અહીંયા. માઇનસ 405 કોના બરાબર છે? 15 કે માઇનસ 10 કે. ઓકે, સોલ્વ કરશો અહીં જવાબ આવે છે 35, 35 બરાબર 5 કે. એની વેલ્યુ જે છે એ 7 હશે. ભૂલ તો નહીં કરીને આપણે? અચ્છા 40 આવે છે, સોરી. તો જવાબ શું આવે છે? 8. ઠીક છે. એની વેલ્યુ જે આવી છે એ 8 છે. ઓકે, તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. જ્યાં કેલ્ક્યુલેશન હશે ત્યાં તમારે કેલ્ક્યુલેશન કરવાની જ રહેશે, કાં તો તમે ડાયરેક્ટ ઓપ્શનથી સોલ્વ કરી લો આને. ઠીક છે, કોઈ ઇશ્યુ નથી. ઓકે, ચાલો હવે આ જુઓ. સેમ ક્લાસ 0 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 8 10 કે 6 12. ઓકે, સૌથી પહેલા આપણને ખબર છે કે આ સતત છે. સતત માટે સૌથી પહેલા તમારે છે ને એક્સ સાઇઝ શોધવાનું હોય છે, એટલે કે એક્સ ફાઇન્ડ કરવાનું છે, અવલોકન. શું કઈ રીતે ફાઇન્ડ કરશો? અહીંયા પહેલા એક્સ લખી દો, પછી એફ અને એક્સનો ગુણાકાર કરી દેશો, હે ને? એક્સ અને એફનો ગુણાકાર. કેમ કે અહીંયા આપણે મધ્યક શોધી રહ્યા છે, તો કોઈ ઇશ્યુ નથી. તો મધ્યસ્થ થશે તો બી આપણે આ રીતે જ બનાવશું. ચાલો તો 10 ને 0 10, 10 નું અડધું 5, પછી 10 પ્લસ 20 30, 30 નું અડધું 15. ઠીક છે. 50, 50 નું અડધું 25,
70નું અડધું 35, 90નું અડધું 45, ઠીક છે? 5, 15, 25, 35, 45. બસ હવે ગુણાકાર કરો. 8 પંચા 40, 15 ગુણ્યા 10 150, 25K, 35 છંગ 210, 45 ગુણ્યા 12 કરશો તો જવાબ આવે છે 540. ઠીક છે? હવે તમને આવડે છે. અહીં જે ટોટલ ફ્રીક્વન્સી છે, કુલ આવૃત્તિ 18, 18માં 12, 30, 30માં 36K. ઠીક છે? 36 પ્લસ K. અને અહીં જે કુલ એક્સએફ છે, ઠીક છે? સિગ્મા એક્સએફ તો 190, 190માં 210, 190માં 200 એટલે 400, હે ને? અને 400માં 540 એટલે કે 940. તો 940 પ્લસ 25K. ઓકે? સપ્લાય કરો. સિગ્મા એફએક્સ છેદમાં સિગ્મા એફ બરાબર 940 પ્લસ 25K બરાબર 36 પ્લસ K બરાબર શું છે? 26 છે. ઓકે? તો હવે આ દાખલાને તમે ઓપ્શનથી બી સોલ્વ કરી શકો છો અને કેલ્ક્યુલેશન કરીને પણ. ઓકે? ચાલો એક કામ કરીએ, આ વખતે આપણે ઓપ્શનથી સોલ્વ કરીએ. ઠીક છે? તો 940 પ્લસ અહીં Kની જગ્યાએ 10 મૂકવી જોઈએ. ઠીક છે? તો અહીં 250 થઈ જશે. 0, 9, 11, 90. 36માં 10 એડ કરી દો તો 46. તો આ 46થી ભાગ થાય છે? ના, પોસિબલ નથી. ભાગ પોસિબલ નથી અહીંયા. ઠીક છે? કેમ કે આ 19 છે અને આ 46 એટલે 23 ગુણ્યા 2 છે. અને આ જે છે ને 17 ગુણ્યા 7 ગુણ્યા 10 છે. ઓકે? જવાબ આપણે 25 જોઈતો, આવો તો પોસિબલ નથી. ઓકે? તો હવે આપણે અહીં 1 મૂકી જોઈએ. તો 940 પ્લસ 25 અને અહીં 37 થઈ જશે. 37 અને 25 એડ કરશો તો જવાબ આવશે 965. 37થી 965 ભાગ થાય છે. કરી જોઈએ. 37થી 2 વારમાં 74 થઈ જશે. અહીંયા 2, અહીં 5, 9થી 7 વારમાં 225. ના, 37 ઘડીમાં 225 આવતું નથી. તો આ પોસિબલ નથી. 4 મૂકી જુઓ. 940, 25 ને 400 એટલે કે 1040. 36માં 4, 40. ભાગ કરશો તો જવાબ આવશે 104 છે ને 26 જવાબ આવે છે. યસ. તો આ મારો સાચો જવાબ છે. Kની વેલ્યુ જે છે એ 4 છે. ઓકે? બાકી કેલ્ક્યુલેશન કરીને તમે સોલ્વ કરી શકો છો. અહીં Kની વેલ્યુ જે આવી છે એ 4 આવી છે બાય ઓપ્શન. ઓકે? ચાલો નેક્સ્ટ. તો હવે આ દાખલો જુઓ. x પ્લસ 77, x પ્લસ 7, x પ્લસ 5, x પ્લસ 3 x માઇનસ 2 નો મધ્યક શોધો. ઠીક છે? તમને ખબર છે કે અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. તો x એટલે કે 1, 2, 3, 4, 5. તો અહીં 5x લખી દો. ઠીક છે? પછી 77માં 7, 84. 84માં 5, 89. 89માં 3, 92. 92માંથી 2, 90. છેદમાં 1, 2, 3, 4, 5. 5 લખી. હવે એક કામ કરો. આ 5x છે, આ 90 છે. દરેકમાંથી 5ને કોમન કાઢી લો. તો x માઇનસ 18 થઈ જશે. ઠીક છે? અને છેદમાં 5 છે. 5થી 5 ભાગ થઈ જશે. જવાબ આવે છે x માઇનસ 18. આ કઈ રીતે કર્યું મિત્રો? આ 5x છે, તમે આને આ રીતે લખી શકો છો. આ 90 છે, તો 18નું ઘડિયું આવડવું જોઈએ. 18 ગુણ્યા 5 કરી દો. ઠીક છે? તો અહીં મેં 5ને કોમન કાઢ્યું છે બહાર. તો અહીં x બાકી રહી જશે. પછી માઇનસ કર્યું છે. 5 કોમન નીકળી ગયું છે. બાકી રહી જશે 18. તો અહીંયા મેં 18 લખ્યું છે. આપણો જે જવાબ આવ્યું છે x માઇનસ 18 છે. ઓકે? હવે આપણે આગળ વધીએ. મધ્યસ્થ. તો આપેલ ડેટાનો મધ્યસ્થ શું હશે? ઓકે? સૌથી પહેલા આપણે ગોઠવી લઈએ આને. ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ આને. ઠીક છે? ચાલો. તો સૌથી ઓછી સંખ્યા કઈ દેખાય છે તમને? 0.1. તો અહીંયા 0.1 લખો. પછી 0.9. પછી 0.9 આ થઈ ગયું, આ થઈ ગયું. પછી 1. પછી 1.1. હે ને? પછી 2.5. ધેન 2.3 આવશે. પછી 2.5 આવશે. પછી આ થઈ ગયું, આ થઈ ગયું. પછી 3.9. ઓકે? પછી 4.2.
4.6 અને છેલ્લે 5. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 સંખ્યા તો ભાઈ એકીવાળી છે, હે ને? અને સંખ્યા છે n બરાબર 10. ફોર્મ્યુલા યુઝ કરો. n/2 મું પદ પ્લસ n/2 પ્લસ 1 મું પદ છેદમાં 2. અપ્લાય કરો ફોર્મ્યુલા. 10/2 કરશો તો જવાબ આવશે 5મું પદ, પછી 6ઠ્ઠું પદ, બરાબર, છેદમાં 2. 1, 2, 3, 4, 5. 2.3 પ્લસ આ 5 છે ને આ 6 છે, પ્લસ 2.5 છેદમાં 2 કરશો તો જવાબ આવે છે 8 અને 4, 48 છેદમાં 2. એટલે કે 4.8 છેદમાં 2 જવાબ આવે છે 2.4. ઠીક છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. યાદ રાખજો આ આરઆરબીનો ક્વેશ્ચન છે. તે આજે કરાયું ને, આ એનટીપીસી આરઆરબીનું છે. ઓકે, એક બેટ્સમેનના છેલ્લી 10 ઇનિંગમાં સ્કોર આટલા છે. તેનો મધ્ય સ્કોર શોધો. ઓકે, ગોઠવી દઈએ આને પહેલા. સૌથી ઓછી સંખ્યા 6 દેખાય છે, પછી 8 છે, 6, 8, પછી 27 દેખાય છે મને અહીં. 27 પછી આપણે 50 લેવાનું છે. 50 પછી આપણે 63 લઈએ. 63 પછી 65. ઠીક છે? 65 પછી 81. ઠીક છે? 81 પછી 122. 122 પછી 165 અને છેલ્લે 180. તો 1, 2, 3, 4 10 ઇનિંગ છે ટોટલ. 10 જ્યારે પણ 10 ઇનિંગ આવે તો ડાયરેક્ટ ફોર્મ્યુલા તમને યાદ હોવું જોઈએ કે 5મું પદ પ્લસ 6મું પદ, ઠીક છે, 6ઠ્ઠું પદ છેદમાં 2. ઓકે, કેમ કે હમણાં જ આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. n/2 મું પદ પ્લસ n/2 પ્લસ 1મું પદ છેદમાં 2. હે ને? આ જ ફોર્મ્યુલા આપણે યુઝ કરવાનું છે. તો ડાયરેક્ટ અહીંયા લખ્યું છે, યાદ રાખવાનું તમારે, બરાબર. તો 1, 2, 3, 4, 5, 63 પ્લસ 65 છેદમાં 2, 8, 128 છેદમાં 2 જવાબ આવશે 64. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. હવે આ દાખલો જુઓ. જો ડેટા આ છે, ઠીક છે, અને આમાંથી અવલોકન 70ને દૂર કરવામાં આવે છે, તો મધ્યસ્થમાં કેટલો વધારો થશે? ઓકે, એક કામ કરીએ. સૌથી પહેલાં આપણે મધ્યસ્થ શોધી લઈએ. ઠીક છે? અહીં સંખ્યા તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 છે. એટલે કે બેકીવાળી સંખ્યા છે. ઠીક છે? તો ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો. n/2 મું પદ પ્લસ n/2 પ્લસ 1મું પદ છેદમાં 2. ઓકે, હું ડાયરેક્ટ યુઝ કરું છું. 8 છેદમાં 2 એટલે કે ચોથું પદ. ઠીક છે? પછી 5મું પદ છેદમાં 2. તો 1, 2, 3 અને હા, આ ઓલરેડી ચડતા ક્રમમાં છે એટલે ડાયરેક્ટ હું સોલ્વ કરું છું. તો 1, 2, 3, 4 એટલે કે 72 પ્લસ 74 છેદમાં 2 એટલે કે 146 છેદમાં 2 બરાબર 73. ઠીક છે? અહીં એવું કીધું છે કે જે અવલોકન છે એ 70 દૂર કરવામાં આવે છે. અવલોકન 70ને દૂર કરીએ છીએ આપણે. જ્યારે 70ને દૂર કરી દેશો તો હવે જે સંખ્યા રહેશે ને એ એકીવાળી સંખ્યા રહી જશે. એટલે કે પહેલાં અહીં 8 હતું, હવે 1 ઓછું થઈને હવે અહીં 7 થઈ જશે. ઠીક છે? હવે તમે આ ફોર્મ્યુલા યુઝ કરશો કેમ કે આ એકીવાળી સંખ્યા છે. n+1 છેદમાં 2 મું પદ. ઓકે, તો અહીં 7, 1, 8 છેદમાં 2 એટલે કે ચોથું પદ, હે ને? ફોર્થ ટર્મ, બરાબર છે? તો અહીં ફોર્થ ટર્મ જોવો જોઈએ. 1, 2 આ તો નથી, 3, 4, 74 છે, 74 છે. ઓકે, 74 જે છે એ ફોર્થ ટર્મ છે. ઓકે, હવે તમારે જે છે આ બે વચ્ચેનો તફાવત જોવાનું છે. કેટલાનો તફાવત જોવો છે? તફાવત જે છે એ 1નું છે. કેટલાનું છે? 1નું છે. મધ્યસ્થમાં કેટલાનો વધારો થાય છે? 1નો વધારો થાય છે. પહેલાં જે મધ્યસ્થ હતું એ 73 હતું, હવે મધ્યસ્થ જે છે એ 74 થઈ જાય છે. તો અહીં ક્લિયર કટ દેખાય છે કે +1નો વધારો થયો છે. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. તો હવે આ દાખલો જુઓ. આપેલ સમૂહમાં રેન્જ છેદમાં મીડિયનનું મૂલ્ય ગણો. ઓકે, એક કામ કરીએ, પહેલાં રેન્જ ગણી લઈએ. તમને ખબર છે કે જે મેક્સિમમ વેલ્યુ માઇનસ મિનિમમ વેલ્યુ કોના બરાબર હોય છે? રેન્જ બરાબર હોય છે. રેન્જ એટલે શું?
વિસ્તાર વિસ્તારની વાત કરે છે. ચાલો મેક્સિમમ વેલ્યુ તો અહીં 194 છે. લોએસ્ટ વેલ્યુ જે છે એ 98 છે. જવાબ આવે છે 96 96. ઓકે, તો જે રેન્જ છે એ 96 છે. પછી મીડિયનની વાત કરે છે. તો એક કામ કરીએ, આને પહેલાં આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. 98, પછી 108, પછી 122, 134, 156 અને 194. તો 1, 2, 3, 4, 5, 6. તો હવે આ તો બેકીવાળી સંખ્યા છે. તો 6/2 મું પદ પ્લસ 6/2 પ્લસ 1 મું પદ, એટલે કે અહીં ભાગ કરશો તો જવાબ આવશે ત્રીજું પદ. ઠીક છે, થર્ડ ટર્મ પ્લસ ફોર્થ ટર્મ છેદમાં 2. ઓકે, ડાયરેક્ટ મેં ફોર્મ્યુલા યુઝ કર્યું છે, તમારે એ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. તો અહીં ત્રીજી વેલ્યુ જે છે એ 122 દેખાય છે અને ચોથી વેલ્યુ જે છે એ 134 છે. ઠીક છે, તો અહીં જવાબ આવે છે 4 ને 2 6 અને 256. 256 છેદમાં 2 કરશો તો જવાબ આવશે 2 થી ભાગ કરો તો અહીં જવાબ જોવા મળે છે તમને 12. 12 દુ 24 થઈ જશે અને 8 128. ઓકે, બસ. તો હવે અહીં લખો જે રેન્જ છે એ 96 છે અને આ તો 128 છે. હવે એક કામ કરો, 2 થી ભાગ કરી દો. 2 થી ભાગ કરશો તો અહીં જવાબ આવશે 6 અને 4 64 અને અહીં જવાબ આવશે 48. ઓકે, 64 48. હજી ભાગ થશે. આ 16 થી ભાગ કરશો 3 વારમાં અને 4 વારમાં. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. 3/4 જે છે તમારો જવાબ છે. અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવાયેલા છે. પછી જે મધ્ય છે 63 છે. તો એક્સની કિંમત શોધો. ઠીક છે, તો 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એટલે કે બેકીવાળી સંખ્યા છે તો 10/2 મું પદ પ્લસ 10/2 પ્લસ 1 મું પદ, એટલે કે 5મું પદ, એટલે કે ફિફ્થ ટર્મ પ્લસ સિક્સ્થ ટર્મ છેદમાં 2 કરી દેવાનું. થોડુંક ઇંગ્લિશ રાખજો હો ભાઈ. ચાલો, તો અહીં 5મું પદ જે દેખાય છે મને એ એક્સ છે. ઠીક છે, 1, 2, 3, 4, 5 અને જે છઠ્ઠું પદ છે એ એક્સ પ્લસ 2 છે છેદમાં 2 કરી દઈશ. અને જે મધ્યક છે એ 63 છે. તો અહીં 2x પ્લસ 2 બરાબર 63 દુ 126. હે ને, 63 દુ 126 થાય છે. 3 દુ 6, 6 દુ 12 બરાબર છે. તો 2x બરાબર 126 માઇનસ 2 કરીશ તો 124 થઈ જાય છે. તો x બરાબર 62 જે છે ને એ મારો જવાબ છે. ચાલો હવે આ દાખલો જુઓ. આપેલ ડેટામાં જો 30 ને 100 વડે બદલવામાં આવે તો બે મધ્યસ્થનો તફાવત શોધો. ઓકે, સૌથી પહેલાં તમારે જે છે ને આનું મધ્યસ્થ શોધવાનું રહેશે. ઠીક છે, જેને હું M1 કહીશ. ઠીક છે, પછી આ 30ની જગ્યા જે છે ને હું 100 લખી દઈશ અહીંયા. ઠીક છે, ચાલો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 છે. તો ફોર્મ્યુલા યુઝ કરો, n+1 છેદમાં 2 મું પદ. ઠીક છે, આ ફોર્મ્યુલા હોય છે જ્યારે સંખ્યા એકીવાળી હશે. તો જવાબ આવે છે 5મું પદ. ઠીક છે, તો અહીં 5મું પદ જોવા જઈએ આપણે એ પહેલાં આને જે છે ને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું રહેશે. તો ગોઠવી દો આને. તો સૌથી લીસ્ટ વેલ્યુ છે એ 10 છે, પછી 30 નથી 20 છે, પછી 30 છે, પછી 40 છે, 40 પછી 50 છે, પછી 60 છે, 70 છે, 80 અને 90. ઓકે, તો 5મું પદ જોવા જઈએ આપણે તો 1, 2, 3, 4, 5, 50 છે. તો 50 લખીએ. ઓકે, પછી વાત કરે છે 30ની જગ્યાએ 100 લખી દો. ઠીક છે, તો આ વખતે 30 જે છે ને અહીંયા નહીં રહે. તો કંઈક આ રીતનું સિનારીઓ જોવા મળશે તમને. M2 લખું છું. ઠીક છે, M2માં 10, 20, 40, 50, 60, 70, 80, 90 અહીંયા 100 આવી જશે. આ વખતે જે 5મું પદ હશે ને 1, 2, 3, 4, 5, 60 હશે. ઠીક છે, અહીંયા 5મું પદ કેમ રાખ્યું મેં? કેમ કે સંખ્યા ક્યાં પરિવર્તન થયું છે? એટલે કે સંખ્યામાં કંઈ ઘટાડો વધારો થયું જ નથી. ખાલી જે આ 30ની જગ્યાએ 100 આવી ગયું છે. ઠીક છે, બાકી સંખ્યા
એની એ જ છે. 9 તો 9 જ સંખ્યા છે અહીંયા, બરાબર? હવે બે વચ્ચે તફાવત કેટલાનું છે? તો 60 - 50 કરશો તો 10 તમને તફાવત જોવા મળે છે. ઓકે? ચાલો. તો હવે આ દાખલો જુઓ મિત્રો. નીચેના ડેટાનું મધ્યસ્થ શોધો. ઓકે. મિત્રો અહીં જે ડેટા આપ્યું છે ને, આ ઇન્ક્લુસિવ સિરીઝમાં છે. કઈ સિરીઝમાં છે? ઇન્ક્લુસિવ છે. એટલે કે અનિવારક સિરીઝ છે. ઠીક છે? તો ઇન્ક્લુસિવને તમારે શેમાં કન્વર્ટ કરવાનું? એક્સક્લુસિવ સિરીઝમાં કન્વર્ટ કરી દેવાનું હોય છે. ઠીક છે? કઈ રીતે કરશો? તમને ખબર છે કે જે અપર લિમિટ અને લોઅર લિમિટ છે, એક વર્ગની અપર લિમિટ અને બીજા વર્ગની લોઅર લિમિટ વચ્ચેનો તફાવત જોવાનો હોય છે. એટલે અહીં હું 15 - 14 કરું છું તો જવાબ આવે છે 1. પછી એનું આપણે અડધું કરી નાખવાનું. ઠીક છે? તો જવાબ આવે છે 0.5. પછી શું કરવાનું હોય છે આપણે? પછી દરેકે દરેક વર્ગની જે અપર લિમિટ હોય છે, અપર લિમિટમાં તમારે જે છે +5 ઉમેરવાનું હોય છે અને દરેકે દરેક લોઅર લિમિટમાં જે છે -0.5 કરી દેવાનું હોય છે. ઠીક છે? કે આ 0.5 આપણે જવાબ લઈને આવ્યા હતા. દરેકમાં આ જ વસ્તુ કરવાની હશે. ઓકે? ચાલો તો આ એક સ્ટેપ ક્લિયર થઈ ગયું છે. પછી એક ટેબલ ડ્રો કરું છું વર્ગ અંતરાલનું. ઠીક છે? વર્ગ અંતરાલ. પછી અહીં આવૃત્તિ. અને હા મિત્રો, અહીં આપણે જે છે ને એક્સ જે અવલોકનો હોય છે એની જરૂર નથી, કેમ કે ફોર્મ્યુલામાં જરૂર નથી પડતી એની, બરાબર? તો હવે ડાયરેક્ટ આપણે અહીં સંચય આવૃત્તિ ફાઇન્ડ કરશું, બરાબર? સંચય આવૃત્તિ. ઓકે? તેને આપણે CF કહીએ છીએ. ઓકે? ચાલો. તો વર્ગ અંતરાલ લખતા જઈએ આપણે. આ 10 છે. તો 10 માંથી તમારે જે છે લોઅર લિમિટમાં -0.5 કરવાનું છે. તો હવે મિત્રો હું એક કામ કરું છું. અહીં જે છે દરેકે દરેક વર્ગમાંથી એટલે કે દરેકે દરેક વર્ગમાં જે લોઅર લિમિટ છે એમાંથી હું 0.5 ને બાદ કરું છું અને અપર લિમિટમાં 0.5 ઉમેરી દઉં છું. ઠીક છે? પહેલા આપણે લોઅર લિમિટની વાત કરીએ. 10 માંથી 0.5 એટલે કે 9.5 પછી 15.5 ના આવે 14.5 આવશે. ઠીક છે? પછી અહીં 19.5 આવશે. પછી 24.5 આવશે. પછી 29.5 અને છેલ્લે 34.5. ઓકે? હવે અહીં આપણે અપર લિમિટને સોલ્વ કરીએ. અપર લિમિટ માટે 14.5 પછી 19.5 પછી 24.5 પછી 29.5 પછી 34.5 પછી 39.5. ઠીક છે? આપણી અપર લિમિટ અને લોઅર લિમિટ આવી ગઈ છે અને આ જે સિરીઝ છે હવે એક્સક્લુસિવ સિરીઝમાં કન્વર્ટ થઈ ગયું છે. ઠીક છે? હવે આપણે અહીં આવૃત્તિ લખી દઈએ. 5, 10 પછી 15, 20, 10 અને 5. ઠીક છે? હવે અહીં હું લખું છું સંચય આવૃત્તિ. તો તમને ખબર છે કઈ રીતે લખવાનું હશે? પહેલા અહીં આપણે 5 લખી દેવાનું, પછી આ 5માં 10 ઉમેરી દેવાનું હોય છે. તો આ શું બની જશે? 15. પછી આ 15માં તમારે જે છે 15 ઉમેરી દેશો તો અહીં 30 આવી જશે. પછી આ 30માં તમારે 20 ઉમેરી દેવાનું તો અહીંયા 50 આવી જશે. અને પછી આમાં 10 ઉમેરી દેશો તો અહીંયા 60 આવી જશે. અને આમાં 5 ઉમેરશો તો આ 65 થઈ જશે. ઠીક છે? ચાલો. બસ હવે ફોર્મ્યુલા યુઝ કરો. તો ફોર્મ્યુલા શું કહે છે મને? કે સૌથી પહેલા આ ફોર્મ્યુલા તમારે યુઝ કરવાનું છે. કે n/2 સૌથી પહેલા આ ચેક કરો કે જે આવૃત્તિ છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે. ઠીક છે? તો કુલ આવૃત્તિ આપણે ચેક કરીએ તો 10, 5, 15માં 5, 30, 30, 20, 50, 60 અને 65, 65 છે. તો આવૃત્તિ જે છે એ આવૃત્તિની જે સંખ્યા છે એ એકી સંખ્યા છે. તો તમારે જે છે ને આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે n+1/2મું પદ. ઠીક છે? તો બસ અહીં લખો. તો અહીં હું લખું છું 65 ને 66, 66/2 એટલે કે 33મું પદ. ઓકે? તો હવે મિત્રો તમે ચેક કરો કે આ જે 33મું પદ છે એ CFમાં ક્યાં આવશે? હવે મિત્રો તમે ચેક કરો કે આ 33 જે ટર્મ છે, પદ છે, કે 33મું પદ છે એ CFમાં કયા વર્ગમાં આવશે? ઠીક છે? તો અહીં સુધી તો 5મું પદ છે. પછી આ 15મું પદ છે. 15 પછી આ 30મું પદ છે. 30મું પદ પછી જે 13th ટર્મ છે, 13th ટર્મ પછી કઈ ટર્મ સ્ટાર્ટ થઈ જશે? 31, 32, 33 આમ કરતા છેક જે લાસ્ટ ટર્મ હશે આ વર્ગની. ઠીક છે? આ વર્ગની વાત થાય છે. આયરી. ઠીક છે? હા. ઓકે? આની વાત થાય છે. અચ્છા, સરખી રીતે ડ્રો કરી દઉં છું. આની વાત થાય છે. ઓકે? તો આ સિરીઝમાં ટોટલ 31 થી લઈને 50 પદ તમને જોવા મળશે. ઓકે? એનું મીનિંગ કે આ જે 33 ટર્મ્સ જે છે આ વર્ગમાં તમને જોવા મળશે. ઓકે? હવે તમને ફોર્મ્યુલા ખબર છે. શું હોય છે ફોર્મ્યુલા? ફોર્મ્યુલા છે કે L પ્લસ n/2 માઇનસ CF જે આ બ્રેકેટ છે છેદમાં F ગુણ્યા H. તો હવે અહીં L શું છે? તો મિત્રો અહીં L જે છે જે આપણે
મધ્યક શોધ્યું છે, ઠીક છે, એ વર્ગની લોઅર લિમિટ છે. ઓકે, તો અહીં લોઅર લિમિટ તો 24.5 છે, તો અહીંયા 24.5 લખીએ. પ્લસ અહીં કુલ સરવાળો તો 65 છે, ઠીક છે, તો 65/2 કરી દો. બ્રેકેટમાં 65/2 માઇનસ CF જે છે ને મિત્રો, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી તમારે ઉપરવાળાની લેવાની, એટલે આગળની. ઓકે, -20 કરી દો. પછી અહીં જે h છે, h એટલે એ વર્ગ લંબાઈ છે, એટલે કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ છે, જે અહીં 5 છે, તો અહીંયા 5 લખી દો. ઠીક છે, તો ચાલો સોલ્વ કરીએ. તો હું એક અલગથી સ્લાઇડમાં આને લખું છું. ઠીક છે, અહીં હું લખું છું 24.5. ઠીક છે, પછી પ્લસ છે, અહીં 65/2 છે, -30 છે, અને અહીં ફ્રીક્વન્સી આપણે જે લખવાની છે, એ ફ્રીક્વન્સી એફ, એફમાં તમારે જે ફ્રીક્વન્સી છે 20 લખવાની હશે. ઠીક છે, જે મધ્યકની ફ્રીક્વન્સી હોય ને એ જ લખવાની હોય અહીંયા, તો 20 લખશો અહીંયા. ઓકે, અને ગુણ્યા 5 છે. ચાલો, તો છેદમાં 20 પછી ગુણ્યા 5. ચલો ભાગ કરીએ હવે આપણે. 5 થી 4 વારમાં, અને આને સોલ્વ કરશો તો 24.5 પ્લસ આ 60 બની જશે, તો 65 માઇનસ 60 છેદમાં 2/4. સોલ્વ કરશો તો જવાબ આવશે 2.5/4. પોઈન્ટને દૂર કરશો તો અહીંયા 10 આવી જશે, તો તમે આને કંઈક આ રીતે લખી શકો છો 25/40, અને આગળ સોલ્વ કરશો ને તો જવાબ આવશે 5/8. બરાબર. ચાલો, તો આને શું લખશો તમે? સોલ્વ કરશો ને આને તો જવાબ આવશે તમારું 0.625. 24.5 પ્લસ 0.625. ઓકે, તો અહીં 5 લખો, અહીં 2 લખો, અહીં 1 લખો. ઠીક છે, 6 ને 5 11, અને 1 અહીં 5 ને 25, તો 25.12, જેને તમે શું લખી શકો છો એપ્રોક્સમાં શું લખી શકો છો 25.13. ઓકે, તો આ જ આપણો જવાબ છે. આ દાખલો વાંચો. ફિબોનાકી શ્રેણીની પ્રથમ 10 સંખ્યાઓનો મધ્યસ્થ શોધો. પ્રથમ બે સંખ્યાઓ 0 અને 1 છે. મિત્રો, ફિબોનાકી સિરીઝ જે છે, ગણિતની એક એવી સિરીઝ છે કે જેમાં દરેક સંખ્યા તેની આગળની બે સંખ્યાઓનો સરવાળો હોય છે. શું કીધું મેં? કે દરેક સંખ્યા તેની આગળની બે સંખ્યાઓનો સરવાળો હોય છે. જેમ કે અહીંયા સમજો, અહીં 0 અને 1 લખ્યું છે. ઠીક છે, તો આ બેનો સરવાળો કરીએ આપણે. 0 અને 1 1 થાય છે, તો અહીંયા 1 લખી દો. પછી 1 અને 1 સરવાળો કેટલું થાય છે? 2, તો અહીંયા 2 લખી દો. પછી 2 અને 1 સરવાળો કેટલું થાય છે? 3, તો અહીંયા 3 લખી દો. પછી આ 3 અને 2 નો સરવાળો કરો તો અહીંયા 5 જવાબ આવે છે. પછી 5 અને 3 નો સરવાળો કરો તો અહીંયા 8 જવાબ આવે છે. 8 ને 5 નો સરવાળો કરો તો અહીંયા 13 જવાબ આવે છે. 13 અને 8 નો સરવાળો કરો તો અહીંયા જવાબ 21 આવે છે. 21 અને 13 નો સરવાળો કરો તો અહીંયા 34 જવાબ આવે છે. અહીં લખ્યું છે પ્રથમ 10 સંખ્યાઓ, તો 1 2 3 4 5 6 7 8 9 10 સંખ્યાઓ થઈ ગઈ છે. હવે તમારાથી પૂછ્યું છે કે પ્રથમ બે સંખ્યાઓ 0 અને 1 છે, તો મધ્યસ્થ મારે ફાઇન્ડ કરવાનું છે, શોધવાનું છે. મિત્રો, અહીં 10 જે છે કઈ સંખ્યા છે? બેકીવાળી સંખ્યા છે. ફોર્મ્યુલા કયો યુઝ કરશો તમે? n/2 મું પદ પ્લસ n/2 પ્લસ 1 મું પદ, એટલે કે 10 માંથી 2, તો 5મું પદ પ્લસ 6ઠ્ઠું પદ. બરાબર. ચાલો, તો અહીં 5મું પદ જે છે 1 2 3 4 5 છે, એટલે કે 3 છે, અહીંયા 3 લખી દો. પછી 6ઠ્ઠું પદ જે છે એ 5 છે, અને હા, અહીં છેદમાં 2 હોય છે, અહીં બી છેદમાં 2 હશે, તો છેદમાં 2 કરી દો. 5 ને 3 8 છેદમાં 2, બરાબર. જવાબ શું આવે છે? 4. ઠીક છે, ચાલો આગે बढ़ते हैं. આ જુઓ, નીચેના વિતરણનો મધ્યસ્થ શોધો. ઓકે, મધ્યસ્થ તમારે ફાઇન્ડ કરવાનું છે, શોધવાનું છે. સૌથી પહેલા ચેક કરી લઈએ કે આ કઈ સિરીઝ છે. 0 10 10 20 20 30. ઓકે, બરાબર છે. આ એક્સક્લુસિવ સિરીઝ છે, તો કોઈ ઇશ્યુ નથી. તો ડાયરેક્ટ એક કામ કરીએ, અહીં આપણે ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. બરાબર છે ને? ફોર્મ્યુલા શું કહે છે મને? કે L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ઇન્ટુ H હોય છે. એ પહેલાં તમારે જે છે આ એક ફોર્મ્યુલા યુઝ કરવાનું હોય છે કે જે આવૃત્તિનો કુલ સરવાળો ચેક કરવાનો હોય છે કે એકી છે કે બેકી. હે ને? તો આપણે ચેક કરી લઈએ. 4 ને 2 6, 6 7 13, 13 9 22, 22 10 32, 32 12 44, 44 6, 44 6 50. તો આ 50 જે છે ફ્રીક્વન્સી જે છે એ 50 છે, અને 50 જે છે એ બેકીવાળી સંખ્યા છે. તો આ ફોર્મ્યુલા તમારે યુઝ કરવાનું છે. n/2 મું પદ, એટલે કે 25મું પદ જે છે ને આ સંખ્યાનું શું હશે? મધ્યસ્થ હશે. ઓકે, તો ચાલો ચેક કરીએ ક્યાં આવશે. તો એ પહેલાં તમારે જે છે અહીં CF શોધવાનું હોય છે. તો CF માટે શું કરશો તમે? અહીંયા પહેલાં 2 લખી દેશો. પછી આ 2માં 4 ઉમેરી દો, તો અહીંયા 6 લખી દેશો. પછી
આ 6માં 7 ઉમેરી દો તો અહીંયા શું લખશો તમે 13. પછી આ 13માં 9 ઉમેરી દો તો અહીંયા શું લખશો તમે 22. પછી આ 22માં 10 ઉમેરી દેશો તો અહીંયા શું લખશો તમે 32. પછી આ 32માં 12 ઉમેરી દેશો અહીંયા શું લખશો 44. બરાબર છે ને? પછી આ 44માં 6 ઉમેરી દેશો તો અહીંયા શું લખશો 50. બરાબર છે? ચાલો. તો હવે આપણને સીએફ મળી ગયું છે. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે કે સંચય આવૃત્તિ. તો અને હા, મધ્યસ્થ જે હશે એ તમારી સીએફથી શોધવાનું હશે. તો 25મું પદ તમને ક્યાં જોવા મળશે? અહીં સુધી તો 6 પદ છે. પછી અહીં સુધી 13 પદ છે. અહીં સુધી 22 પદ છે. હા, આ વર્ગમાં જે છે ને, આ વર્ગમાં 22 પછી 23 થી લઈને ટોટલ 32 પદો જોવા મળશે. આનું મિનિંગ એવું થાય છે સીએફનું. ઠીક છે? તો 23 થી 32માં તો 25 બી આવી ગયું છે. હે ને? તો આ જે સિરીઝ કે વર્ગ હશે, આ વર્ગ હશે મધ્યસ્થનો. ઓકે? આ મધ્યસ્થનું વર્ગ હશે. ઓકે? ચાલો. હવે ફોર્મ્યુલા એપ્લાય કરીએ આપણે. તો ફોર્મ્યુલામાં એલ મને કહે છે કે જે મધ્યસ્થવાળું વર્ગ છે એ વર્ગમાં જે વર્ગ અંતરાલ છે એનું તમારે લોઅર લિમિટ લેવાનું છે. એલ શું કહે છે મને કે જે તો અહીં એલ મને કહે છે કે જે મધ્યસ્થવાળું વર્ગ છે એ વર્ગમાં જે વર્ગ અંતરાલ છે એ વર્ગ અંતરાલનું તમારે જે છે લોઅર લિમિટ લેવાનું છે. ઠીક છે? તો અહીં એલ મને કહે છે કે જે મધ્યસ્થવાળું વર્ગ છે તમારું એ વર્ગમાં જે વર્ગ અંતરાલ છે, વર્ગ અંતરાલમાં જે લોઅર લિમિટ હશે એ તમારે અહીંયા લેવાની છે. ઓકે? તો લોઅર લિમિટ તો અહીંયા 40 છે. તો અહીંયા 40 લખી દો. પ્લસ n/2 જે છે એ 50 છે. તો 50નું અડધું લખો. 50/2. અને હા, સીએફ જે છે તમારે આગળવાળું પદ લેવાનું છે. એટલે કે અહીં 22. તો અહીંયા 22 લખી દો. પછી એફ જે છે, જે મધ્યસ્થવાળું જે વર્ગ છે એ વર્ગમાં જે ફ્રીક્વન્સી આવૃત્તિ હશે ને એ તમારે લેવાનું હશે. તો અહીંયા 10 લખી દો. પછી વર્ગ અંતરાલ જે છે તમારે ચેક કરવાનું છે. તો 0 થી 10, 10 થી 20, 10નો તફાવત જોવા મળે છે. તો અહીંયા 10 લખી દો. એટલે મેં બાદ કર્યું છે. 20 - 10 કર્યું છે. જવાબ 10 આવે છે. 10માંથી 0 કરીશું, જવાબ 10 આવે છે. ઠીક છે? આ જ વસ્તુ મેં અહીંયા કરી છે. ચાલો સોલ્વ કરીએ હવે આપણે આને. તો અહીંયા લખો 40 પ્લસ 25 - 22 એટલે કે અહીં 3/10 ગુણ્યા 10 એટલે કે જવાબ આવે છે 43. ઠીક છે? ખબર પડી? ચાલો. તો હવે આપણે આગળ વધીએ. બહુલક મોડ. અવલોકનો 5, 4, 4, 6, 7 છે. ઠીક છે? તો આનું બહુલક શું હશે? તો જે સંખ્યા સૌથી વધારે રિપીટ થઈ હશે એ તમારું બહુલક હશે. તો 4 જે છે 2 વાર છે. 7 જે છે એ 2 વાર છે. 6 જે છે ને 1, 2, 3 વાર છે. ઠીક છે? તો આ સંખ્યાનો જે બહુલક હશે એ 6 હશે. 5 જે છે એ 2 વાર છે. ઓકે? 9 જે છે 1 વાર છે. તો 6 જે છે એ તમારો જવાબ છે. ઠીક છે? ચાલો. નીચેના ડેટાનો બહુલક શોધો. ઓકે? કઈ સંખ્યા સૌથી વધારે વખત રિપીટ થઈ છે એ જુઓ. 15 1 વાર, 15 2 વાર, 15 3 વાર, 15 4 વાર. હજી ચેક કરી લઈએ આપણે. 29 1 વાર. ઠીક છે. હવે 19 ચેક કરી લઈએ આપણે. 1 2 3 વાર 19 છે. 24 જે છે એ 1 વાર છે. 24 1 તો 15 આપણો જવાબ છે. ઓકે? 15 ઇઝ યોર આન્સર. હવે આ દાખલો જુઓ. જો નીચેના ડેટાનો બહુલક 12 હોય તો કે શોધો. મિત્રો, આવા દાખલામાં જે સંખ્યા સૌથી વધારે વખત રિપીટ થઈ હશે ને એ જ યુઝ્યુઅલી કે હોય છે. ઓકે? કેની વેલ્યુ 12 જ હશે અહીંયા. ઓકે? કેમ કે બહુલકનું મિનિંગ શું કે જે આપેલ ડેટા છે એ ડેટામાં જે સંખ્યા સૌથી વધારે વખત રિપીટ થઈ હશે, ઠીક છે, એ તમારું બહુલક હોય છે. તો અહીં 12 જે છે આ સંખ્યાનો બહુલક છે. ક્યાંક 11 જે છે એ 2 વખત છે. 8 જે છે એ 2 વખત છે. પછી બાકી બધી જેટલી પણ સંખ્યાઓ છે ને એ એક વાર છે. ઓકે? 15 જે છે એ 2 વખત છે અહીંયા. અને 8 જે છે એ 1 વખત છે. માફ કરજો. ઠીક છે? 15 2 વખત, 11 2 વખત અને બાકી જે સંખ્યા રહી ગઈ છે 8, 9 અને 14 આ 1 વખત છે. ઠીક છે? તો આ તો પોસિબલ નથી અને આ બી પોસિબલ નથી કેમ કે આમની સંખ્યા તો ઓછી છે. ઓકે? તો આનું મીનિંગ ક્લિયર થાય છે કે કે જે છે ને એ 12 જ હશે. તો જ આ સંખ્યાનો બહુલક શું હશે? 12 હશે. ઓકે? ચાલો. નેક્સ્ટ. અને હા, 12ની સંખ્યા જે છે ને અહીંયા 3 થઈ જશે. ઓકે? ચાલો નેક્સ્ટ. આ દાખલો વાંચો. આપેલ ડેટામાં એક્સ શર્ટની સાઇઝ છે અને એફ વેચાણ દર્શાવે છે. કઈ સાઇઝના શર્ટની સૌથી વધુ માંગ છે? મિત્રો, આ જે ડેટા છે એ અસતત ડેટા છે અને મેં તમને શીખવાડ્યું છે કે અસતત ડેટામાં બહુલક કઈ રીતે શોધવાનું. બરાબર છે? તો અહીં તમારે જે છે ફ્રીક્વન્સીને ચેક કરવાનું.
ફ્રિક્વન્સીમાં તમને સૌથી મોટી સંખ્યા કઈ દેખાય છે? તો અહીં સૌથી મોટી સંખ્યા જે છે એ 120 છે. ઠીક છે? તો 120ની સામે જે અવલોકન હશે ને, એ તમારું શું હશે? બહુલક હશે. ઠીક છે? તો સૌથી વધારે સંખ્યા એટલે ફ્રિક્વન્સી જે છે એ 120 છે. 120ની સામે 28 દેખાય છે. તો 28 જે છે આ સંખ્યાનું શું હશે? બહુલક હશે. બરાબર? તો આ તમારો જવાબ છે. આ દાખલો વાંચો. આપેલ વિતરણનો બહુલક શોધો. તો આ ક્લાસ ઇન્ટરવલ છે અને ફ્રિક્વન્સી આપી છે. મિત્રો તમને આ ફોર્મ્યુલા ખબર જ હશે. શું છે? કે L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2 F1 માઇનસ F0 માઇનસ F2 ગુણાકાર H. આ H જે છે એ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ છે. જે બી તમારું બહુલક હશે એની અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. બરાબર? અને આ જે છે લોઅર લિમિટ છે. ઓકે? તો આ ટાઈપના ડેટામાં તમારે જે છે સૌથી પહેલા બહુલક શોધવાનું હશે. એટલે કે બહુલકનો વર્ગ શોધવાનું હશે. તો જેની ફ્રિક્વન્સી સૌથી વધારે હશે ને એ તમારું બહુલક હોય છે. તો અહીં સૌથી વધારે ફ્રિક્વન્સી જે છે આ 31 છે. ઠીક છે? તો આ 31 જે છે ને આ તમારું F1 થઈ જશે અને એ પહેલા આ F0 થઈ જશે અને આ જે છે ને આ F2 થઈ જશે. ઓકે? અને આ જે વર્ગ અંતરાલ છે 30 અને 40. ઓકે? 30 અને 40માં આ 30 જે છે આ લોઅર લિમિટ છે. જેને તમે L વડે દર્શાવો છો. ઓકે? તો હવે L ની જગ્યા હું લખું છું અહીંયા 30 પ્લસ F1 ની જગ્યા હું લખું છું 31, F0 ની જગ્યા હું લખું છું 26, પછી છેદમાં 2 ગુણ્યા 31 માઇનસ F0 ની જગ્યાએ લખું છું હું 26 માઇનસ અહીં લખું છું 16. ઠીક છે? ચાલો. પછી ગુણાકાર H છે. H એટલે 10 અને 0 વચ્ચે તફાવત જે છે એ 10નું દેખાય છે મને. 10 અને 20 વચ્ચેનો તફાવત 10નું છે. ઓકે? ચાલો. તો હવે અહીંયા 30 પ્લસ 31 માઇનસ 6 કરશો તો અહીંયા 5 આવશે. 31 દુ 62 થઈ જશે. 62 માઇનસ 26 ને માઇનસ 26 16 એટલે કે માઇનસ 26 માઇનસ 16 એટલે માઇનસ 42 થાય છે. ઓકે? અને ગુણ્યા 10 કરી દો. અહીં તમે સોલ્વ કરશો તો જવાબ આવે છે 30 પ્લસ 5/20 ગુણ્યા 10 ભાગ કરશો તો અહીંયા એટલે 10 કપાઈ જશે. અને કે કાં તો 10 એકા 10, 10 દુ 20 થઈ જશે. અહીંયા 2 આવે છે. 2 થી ભાગ કરશો તો અહીંયા જવાબ આવશે 2.5. એટલે કે 30 પ્લસ 2.5 બરાબર 32.5 તમારો જવાબ છે. ઓકે? 32.5 ઇઝ યોર આન્સર. ચાલો હવે આગળ વધીએ. પ્રયોગમૂલક સૂત્ર. તો મિત્રો આ ફોર્મ્યુલા તમને ખબર છે કે બહુલક એટલે કે મોડ બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા મધ્યક. હે ને? ચાલો. હવે આ યુઝ ક્યારે કરશો? ત્યારે મલ્ટીમોડ આપ્યું હશે એટલે કે બહુબહુલક આપ્યું હશે અને બહુલક સ્પષ્ટ ના હોય કે બહુલકની કિંમત સ્પષ્ટ ના હોય ત્યારે તમારે જે છે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું હશે. ઠીક છે? ચાલો. તો આપેલ ડેટા માટે જો મધ્યક અને બહુલક અનુક્રમે 41 અને 60 હોય તો પ્રયોગમૂલક સંબંધ દ્વારા મધ્યસ્થ શોધો. તો તમને ફોર્મ્યુલા ખબર છે કે બહુલક માટે હું Z લખું છું. પછી 3 ગુણ્યા M લખું છું. M એટલે મીડિયન થાય છે. ઓકે? આ મધ્યસ્થની વાત કરે છે. M શોધવાની વાત કરે છે. બહુલક એટલે Z છે. મધ્યક એટલે કે X બાર છે. માઇનસ 2 ગુણ્યા X બાર છે. ઠીક છે? ચાલો. તો Z ની વેલ્યુ અહીં મને મેન્શન કરી છે એ 60 છે. પછી 3M મારે ફાઇન્ડ કરવાનું છે અને 2 ગુણ્યા X જે છે એ મેન્શન કરી છે 42 છે. ઠીક છે? તો 60 માઇનસ 42 દુ 84 એટલે આ માઇનસ અને પ્લસ થઈ જશે. એટલે કે આ 84 થઈ જશે બરાબર 3M છે. છેદમાં 24 નહીં 144 હે ને 814 ને 4 144 છેદમાં 3 બરાબર M 3 થી ભાગ કરશો તો 3 થી 4 વારમાં 12 આવશે નહીં 48 થઈ જશે. ઠીક છે? તો 48 ઇઝ યોર આન્સર. ચાલો નેક્સ્ટ. જો મધ્યસ્થ 12 અને મધ્યક 15 હોય તો આપેલ ડેટાનો બહુલક શોધો. તો મધ્યસ્થનું ડાયરેક્ટ હું 3 ગણું કરી દઉં છું અને આનું હું 2 ગણું કરી દઉં છું. પછી માઇનસ કરી દઈશ. 12 તરી 36, 12 તરી 36, 15 દુ 30, 6 જે છે એ મારો જવાબ છે. આ રીતે સોલ્વ કરવાનું છે મિત્રો. ઠીક છે? 6 જે છે એ મારો જવાબ છે. ઓકે? ચાલો. હવે આ જો મધ્યક અને મધ્યસ્થનો ગુણોત્તર 4:5 હોય મધ્યક અને બહુલકનો ગુણોત્તર શોધો. સરસ. ઓકે. મધ્યક અને મધ્યસ્થ આપ્યું છે. એક કામ કરીએ. ફોર્મ્યુલા આપણને ખબર છે. આ ગુણોત્તર છે તો શું થઈ ગયું? આ Z છે. આ મધ્યક છે. એટલે કે આ X બાર છે. અને આ મધ્યસ્થ છે એટલે કે M છે. ઠીક છે? તો બી આનું હું 2 ગણું કરું છું અને આનું હું 3 ગણું કરું છું. બરાબર? તો 5 તરી 15 X થઈ જશે. 15X માઇનસ 4 દુ 8X.
ઠીક છે, કેમ કે આ ગુણોત્તરમાં છે એટલે મેં એક્સ ધારી લીધું છે આને, બરાબર. ઝેડ બરાબર 15x માઇનસ 8x કરશો, જવાબ આવે છે 7x. બસ પૂરું થઈ ગયું. પછી શું પૂછે છે તમારાથી? મધ્યક અને બહુલકનો ગુણોત્તર. તો મધ્યક તો અહીં જે છે 4 છે, તો અહીંયા 4 લખી દો, 4x. અને જે બહુલક છે એ 7x છે, તો x થી x ઉડી જશે, એટલે કે 4/7 જે છે એ મારો જવાબ છે. ઓકે, 4/7. ઠીક છે, ચાલો હવે નેક્સ્ટ. આ દાખલો વાંચો. આપેલ ડેટા માટે બહુલક અને મધ્યસ્થ વચ્ચેનો તફાવત 25 છે. મધ્યસ્થ અને મધ્યક વચ્ચેનો તફાવત શોધો. આસાન હે મિત્રો. આ બહુલક છે, તો બહુલક માટે હું z લખું છું. આ મધ્યસ્થ છે, તો આના માટે હું m લખું છું. આ બંને જો તફાવત છે એ 25 છે. હું આને આ રીતે પણ લખી શકું છું કે 25 પ્લસ m થઈ જશે, હે ને? ચાલો હવે ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ, તો z બરાબર એટલે કે બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા મધ્યક. ઓકે, ચાલો अब क्या करें? તો અહીં હું z ની જગ્યાએ લખું છું 25 પ્લસ m બરાબર 3m માઇનસ 2x બાર. ઓકે, હવે આ m ને પેલી બાજુ લઈ જાઉં છું, તો 25 બરાબર 3m માઇનસ m માઇનસ 2x બાર. સોલ્વ કરશો તો જવાબ આવશે 25 બરાબર 2m માઇનસ 2x બાર. એને હું કોમન કાઢી લઉં છું, તો m માઇનસ એક્સ બાર એટલે કે મધ્યસ્થ અને મધ્યક વચ્ચેનો તફાવત 25/2 બરાબર m માઇનસ એક્સ બાર એટલે કે 12.5 જે છે ને એ આપણો જવાબ છે. કે મારાથી તો આ જ પૂછ્યું છે કે મધ્યસ્થ અને મધ્યસ્થ વચ્ચેનો તફાવત શોધો. તફાવત તો 12.5 છે. તો હવે આપણે જોઈએ વિચરણ અને પ્રમાણિત વિચલન. તો અહીંયા મેં આગળ સમજાવ્યું છે, તો એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ. વિચરણ, ઓકે મિત્રો, વિચરણને આપણે ઇંગ્લિશમાં વેરિયાન્સ કહીએ છીએ. વેરિયાન્સ, ઓકે. અને પ્રમાણિત વિચલનને આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન કહીએ છીએ. ઠીક છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન. સેમ અહીં તમારે શું કરવાનું હોય છે? એ સૌથી પહેલા મધ્યક શોધવાનું. મધ્યકથી જે બી ડેટા હશે એ ડેટાનો તમારે તફાવત શોધવાનું. પછી જે તફાવત આવ્યું છે ને એનું તમારે વર્ગ કરી દેવાનું. વર્ગ કર્યા પછી આ વર્ગનો તમારે સરવાળો કરવાનો હોય છે. પછી સરવાળો કર્યા પછી જે કુલ સંખ્યા હોય એ સંખ્યા વડે ભાગ કરી દેવાનો. બરાબર, તો તમને શું મળશે? વેરિયાન્સ એટલે કે વિચરણ મળી જશે. સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં શું કરવાનું કે જે આપણે વેરિયાન્સ શોધ્યું છે ને આ વેરિયાન્સનું વર્ગમૂળ કે રૂટ કરી દેવાનું હોય છે. એ જોશે તમારું સ્ટાન્ડર્ડ ડેવિએશન. ઠીક છે, ચાલો હવે અમુક કોન્સેપ્ટ જે છે ને આને લાગતા એ જોઈએ. હવે મિત્રો, આ અમુક ફેક્ટ યાદ રાખજો. એ સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં જે ફોર્મ્યુલા હોય છે આ હોય છે. ઠીક છે, વેરિયાન્સનું તમારે રૂટ કરી દેવાનું. પછી પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનું વિચરણ કીધું છે, એટલે કે વેરિયાન્સ તમારે શોધવાનું છે. તો આ ફોર્મ્યુલા યાદ રાખજો, n² - 1/12. પછી પ્રથમ એન બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર અને ઓડ નંબર, આ બંને માટે સેમ ફોર્મ્યુલા છે. n² - 1 n² - 1/3. ઓકે, અહીં બી n² - 1/3 છે. હવે મિત્રો, હું તમારાથી એક અલગથી ક્વેશ્ચન પૂછું છું. પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનું સરેરાશ શું હશે? સરેરાશ. તો તમને યાદ હશે કે અહીં જે છે જવાબ આવે છે n+1/2. પછી પ્રથમ એન બેકી સંખ્યાઓનું સરેરાશ શું હશે? તમે કહેશો કે n+1 હોય છે. પછી એન એકી સંખ્યાઓનું સરેરાશ, અચ્છા અહીં તો વિચરણ છે, આપણે સરેરાશ જોઈએ, તો સરેરાશ જે છે n હોય છે. યાદ છે ને? ચાલો હવે આ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે કે વેરિયાન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે વિચરણ અને વિચલન, પ્રમાણિત વિચલન ઉપર સરવાળા કે બાદબાકીની કોઈ અસર થતી નથી. બરાબર, હા, ગુણાકારની અસર થાય છે અને ભાગાકારની અસર થાય છે. ઓકે, એક દાખલાના માધ્યમથી સમજીએ આપણે, બાકી તમે વાંચી લેજો. ઓકે, હા, તમારે જે છે ને એક ફોર્મ્યુલા યાદ રાખવાનું છે કે જૂનું સ્ટાન્ડર્ડ ડેવિએશન અને જે સંખ્યા વડે તમે ગુણાકાર કરો છો એ, તો તમને શું મળશે? નવું પ્રમાણિત વિચલન મળી જશે. ઓકે, સેમ વેરિયાન્સ માટે પણ જે જૂનું વેરિયાન્સ હોય એને તમારે જેવી નવી સંખ્યા છે એ સંખ્યાનો વર્ગ વડે ગુણાકાર કરવાનું છે. યાદ રાખજો, અહીં તમારે વર્ગ કરવાનું છે. ઓકે, સેમ અહીં તમારે વર્ગ વડે ભાગાકાર કરવાનું છે અને જે સંખ્યા વડે અહીં તમારે ગુણાકાર કરવાનું છે. એક્ઝામ્પલથી સમજીએ. અહીં લખ્યું છે કે સરવાળાની અસર. તો 150 અવલોકનોનું જે પ્રમાણિત વિચલન છે એ 12 છે. ઓકે, પ્રમાણિત વિચલન 12 છે. તો દરેકમાં આપણે 25 ઉમેરીએ, ઠીક છે, તો નવું પ્રમાણિત વિચલન કેટલું હશે? તમે કહેશો સર કોઈ ફેરફાર નથી થતું, જેથી અહીં જવાબ 12 જ આવશે. ઓકે, સેમ અહીં x1 x2 xn કરતા પ્રમાણિત વિચલન જે છે એ 8 છે. ઓકે, અને નવું અવલોકન જે છે ને એમાં દરેકમાં તમે 10 માઇનસ કરી રહ્યા છો. ઠીક છે, સેમ સરવાળા કે બાદબાકીની કોઈ અસર આમાં થતી નથી, જેથી જવાબ આપણો શું હશે? 8 જ હશે. ઓકે, હવે આ જુઓ, અવલોકનનું જે વેરિયાન્સ છે, વેરિયાન્સ એ 100 છે. તો પ્રત્યેક અવલોકનને આપણે 20 વડે ભાગવામાં આવે. ઠીક છે, તો વેરિયાન્સ છે, વેરિયાન્સ 100 છે.
ઠીક છે? હવે દરેકને આપણે શેના વડે ભાગીએ છીએ? 20 વડે ભાગાકાર કરીએ છીએ. ઓકે? પછી તેમાં 5 ઉમેરવામાં આવે છે. હવે તમને ખબર છે કે આમાં ઉમેરો કે બાદબાકી કરો, કોઈ ફરક પડતો નથી. તો આનું કોઈ મીનિંગ નથી. ઠીક છે? તો નવું વિચલન અચ્છા સ્ટાન્ડર્ડ ડેવિએશનની વાત કરે છે. તમારે સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવાનું છે. એક કામ કરીએ, સૌથી પહેલા વેરિયાન્સ શોધી લઈએ આપણે. ન્યૂ વેરિયાન્સ હે ને? પછી વેરિયાન્સને આપણે રૂટ કરી દઈશું તો સ્ટાન્ડર્ડ ડેવિએશન આપણને મળી જશે. 100 છે 100 છેદમાં 20 કરીશ? ના. અહીં આપણે 20 નો વર્ગ એટલે કે 400 કરવાનું હોય છે. તો જવાબ આવે છે 1/4. ઓકે. હવે 1/4 છે. આનું તમે શું કરી દો? રૂટ કરી દેશો. તો જવાબ શું આવશે? 1/2 જેને તમે શું લખી શકો છો? 0.5. ખબર પડી? આ રૂટ કેમ કર્યું? કેમ કે મારે સ્ટાન્ડર્ડ ડેવિએશન જોઈએ. ઓકે. ચાલો નેક્સ્ટ. પછી પદોના વર્ગોનો સરવાળો. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે પદોનો વર્ગોનો યોગ જે છે એ હોય છે કુલ પદ ગુણ્યા મધ્યકનો વર્ગ એટલે કે એક્સ બારનો સ્ક્વેર પછી પ્લસ સ્ટાન્ડર્ડ ડેવિએશનનો વર્ગ. ઓકે. ચાલો તો એક્સ બાર પ્લસ સિગ્માનો સ્ક્વેર છે. તો હવે દાખલો જુઓ, જો 100 અવલોકનોનો મધ્યક 50 અને પ્રમાણિત વિચલન 3 હોય તો પદોનો વર્ગનો સરવાળો. ડાયરેક્ટ ફોર્મ્યુલા એન એક્સ બારનો વર્ગ પ્લસ સિગ્માનો વર્ગ. ઓકે. ચાલો અહીં અવલોકનો 100 છે. એક્સ બારનો વર્ગ કરશો તો આ 2500 થઈ જશે. હે ને? એટલે કે મધ્યક 50 એટલે 2500 થઈ જશે અને પ્રમાણિત વિચલનનો વર્ગ કરશો તો અહીંયા 9 થઈ જશે. તો જવાબ આવે છે 250900. ઓકે. તો હવે આ દાખલો જુઓ. x1 x2 કરતા કરતા x9 છે. ઓકે. પછી અહીં તમને જે છે ને કુલ સરવાળો આપી દીધું છે. ઠીક છે? આ યોગ આપ્યું છે તમને. પછી મધ્યક m તથા પ્રમાણિત વિચલન સિગ્મા હોય તો m સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેરની કિંમત શોધો. ઓકે. તો ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો. n એટલે કે m સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર. ઠીક છે? આ જ ફોર્મ્યુલા હોય છે. કોના બરાબર છે? 855 બરાબર હશે. ઓકે. હવે n ની કિંમત જે છે ને અહીંયા મિત્રો 9 છે. આ મને કઈ રીતે ખબર પડી? જુઓ, અહીં સિગ્મા n અને i લખ્યું છે. n બરાબર અહીંયા 9 છે. n એટલે કુલ પદોની સંખ્યા છે. ઓકે. અને અહીં i જે છે ને એ શરૂઆતનો પદ કયો છે ને એ દર્શાવે છે. તો અહીં શરૂઆતનો જે પદ છે એ 1 છે. ઓકે. એટલે અહીંયા i લખવામાં આવ્યું છે. ઇનિશિયલ. ચાલો. તો n જે છે એ 9 છે. m સ્ક્વેર પ્લસ સિગ્માનો સ્ક્વેર મારે ફાઇન્ડ કરવાનું છે, શોધવાનું છે અને 855 છે. બસ તો આ તમારો જવાબ છે. 855 છેદમાં 9 બરાબર m સ્ક્વેર પ્લસ સિગ્માનો સ્ક્વેર. 9 થી ભાગ કરશો તો અહીં 81 આવશે એટલે 9 આવશે અને અહીંયા 5 આવે છે. ઠીક છે? તો 95 આપણો જવાબ છે. બરાબર? ચાલો. તો હવે આ દાખલો જુઓ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનું પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશનની વાત કરે છે. ઓકે. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે શું? તમારે વેરિયાન્સનો રૂટ કરી દેવાનો. ઠીક છે? તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનું જે વેરિયાન્સ હોય છે એટલે કે વિચરણ હોય છે એ તમને ખબર છે. શું છે? n સ્ક્વેર માઇનસ 1 છેદમાં 12 હોય છે. આ હોય છે. બસ આનું રૂટ કરી દો. તો n સ્ક્વેર માઇનસ 1 છેદમાં 12 નું રૂટ. ઓકે. તો n સ્ક્વેર માઇનસ 1 આ નથી. n સ્ક્વેર માઇનસ 1 છેદમાં 12 હા આ જ છે. એ આપણો આન્સર છે. ઓકે. એ જે છે એ જવાબ છે આપણો. ચાલો આગળ વધીએ આપણે. તો હવે આ દાખલો જુઓ. નીચેના ડેટા પરથી વિચરણ એટલે કે વેરિયાન્સની ગણતરી કરો. 3, 6, 5, 2, 4. ઓકે. સૌથી પહેલા મિત્રો અહીં તમારે જે છે ને મધ્યક શોધવાનું હોય છે. પછી એ મધ્યકનું તમારે છે તફાવત શોધવાનું હોય છે. પછી તફાવતને તમારે વર્ગ કરી દેવાનું. વર્ગ કર્યા પછી એનો તમારે સરવાળો કરવાનો હોય છે અને સરવાળો કર્યા પછી કુલ સંખ્યા વડે ભાગ કરી દો. ઓકે. ચાલો. તો અહીં મધ્યક જે છે 6 ને 3 9, 5 14 ને 2 16 ને 4 20. 20 છેદમાં 5 કરી દેશો. તો જવાબ શું આવે છે? 4 આવે છે. પછી 4 માંથી 3 કરો, 4 માંથી 6, 4 માંથી 5, 4 માંથી 2, 4 માંથી 4. આ બધાનું તમારે જે છે ને વર્ગ કરી દેવાનું છે. પછી આ બધાનો સરવાળો કરવાનો રહેશે. ઓકે. પછી આ બધાનું સરવાળો. ચાલો. 4 માંથી 3 એટલે કે 1. પછી અહીં જવાબ આવે છે -2 નો વર્ગ. પછી અહીં જવાબ આવે છે 1 નો વર્ગ એટલે -1 નો વર્ગ. અહીં જવાબ આવે છે 2 નો વર્ગ અને અહીં જવાબ આવે છે 0 નો વર્ગ. ઠીક છે? ચાલો. તો અહીં 1 લખી દો, અહીં 4 લખી દો, અહીં 1 લખી દો, અહીં 4 લખી દો, અહીં 0 લખી દો. તો હવે મિત્રો સરવાળો કરી દો. 4 1 5 અને 1 6.
6 4 10 10/5 કરી દો. જવાબ શું આવે છે? 2 આવે છે. ઓકે? અને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલા જુઓ. 20 અવલોકનોનું વિચરણ 5 છે. જો દરેક અવલોકનને 2 વડે ગુણવામાં આવે તો પરિણામી અવલોકનોનું વિચરણ શું હશે? મિત્રો, આપણે હમણાં શીખીને આવ્યા કે જે સ્ટાન્ડર્ડ ડેવિએશન હોય છે, પ્રમાણિત વિચલન હોય છે અને વેરિયાન્સ હોય છે. આ બે ઉપર સરવાળા કે બાદબાકીની કોઈ અસર થતી નથી. બરાબર? એટલે પ્લસ અને માઇનસ કોઈ પ્રભાવ પડતો નથી. પણ હા, ગુણાકાર અને ભાગાકાર આ બેની અસર થાય છે. ઓકે? જ્યારે તમે કોઈ સંખ્યાને સ્ટાન્ડર્ડ ડેવિએશન વડે ગુણાકાર કરશો, તો એ સંખ્યા નોર્મલ જે હશે એની વડે ગુણાકાર થઈ જશે અને તમને નવું સ્ટાન્ડર્ડ ડેવિએશન મળશે. પણ જ્યારે તમે વેરિયાન્સ જોડે કોઈ સંખ્યાને ગુણાકાર કરશો ને, તો તમારે છે ને એ સંખ્યાનો વર્ગ કરીને ગુણાકાર કરવાનો. એટલે કે કે સ્ક્વેર વડે તમારે ગુણાકાર કરવાનો છે. તો જ તમને ન્યૂ વેરિયાન્સ મળશે અને અહીં ન્યૂ સ્ટાન્ડર્ડ ડેવિએશન મળશે, જેને આપણે પ્રમાણિત વિચલન કહીએ છીએ. મિત્રો, થોડુંક ઇંગ્લિશ પર ફોકસ કરજો. બરાબર? ચાલો. સેમ જ્યારે તમે ભાગાકાર કરો છો, તો સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં ભાગ કરશો તો નોર્મલ સંખ્યા વડે તમે ભાગ કરી શકો છો. પણ જ્યારે વેરિયાન્સમાં ભાગ કરશો, ત્યારે તમારે એ સંખ્યાના વર્ગ વડે ભાગ કરવાનું રહેશે. ઓકે? અહીં તમારાથી પૂછ્યું છે કે અવલોકનોનું જે વિચરણ છે એ 5 છે. ઠીક છે? અને દરેક અવલોકનને તમે 2 વડે ગુણવામાં આવે છે. ઠીક છે? 2 વડે ગુણી દો છો. તો પરિણામી અવલોકનનું વિચરણ પૂછ્યું છે, વેરિયાન્સ પૂછ્યું છે. તો તમારે છે ને આ 5 વિચરણ પહેલા હતું. અહીં તમારે 2 નો વર્ગ એટલે કે 4 વડે ગુણાકાર કરવાનો રહેશે. તો જવાબ શું આવે છે? 5 ગુણ્યા 4 એટલે કે 20. ઓકે? તો હવે 20 ને તમે કઈ રીતે દર્શાવી શકો છો? 2 નો સ્ક્વેર ગુણ્યા 5. ઓકે? કેમ કે 2 સ્ક્વેર કરશો તો જવાબ શું આવે છે? 4 ગુણ્યા 5 કરશો તો જવાબ શું આવે છે? ઓકે? આ બેનો ગુણાકાર કરશો જવાબ 10 આવે છે. આ 25 ગુણ્યા 2 કરશો જવાબ 50 આવે છે. અહીં 5 છે. આ તમને 20 જોવા મળે છે. ઓકે? ચાલો. હવે નેક્સ્ટ આ દાખલો વાંચો. નીચેના ડેટા માટે પ્રમાણિત વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશનની ગણતરી કરો. 3 4 5 6 7. ઓકે? તો સૌથી પહેલા અહીં હું મધ્યક ફાઇન્ડ કરું છું. ઓકે? તો અહીં મધ્યક 4 ને 3 7 ને 5 12. 12 માં 6 18 માં 7 25. 25/5 બરાબર 5 જે છે આ ડેટાનું મધ્યક છે. ઠીક છે? પછી હું તફાવત ફાઇન્ડ કરું છું, શોધું છું. ઠીક છે? તો 5 - 3, 5 - 4, 5 - 5, 5 - 6, 5 - 7. ઠીક છે? હવે અહીં જવાબ આવે છે 2, પછી 1, પછી 0, પછી -1, પછી -2. પછી જે જવાબ આવ્યો છે એનો વર્ગ કરી દો. આ તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, પણ હું શીખવાડું છું એટલે આ રીતે કરું છું. બરાબર? ચાલો. પછી 2 નો વર્ગ 4, અહીં 1, અહીં 0, -1 છે, વર્ગ કરશો તો 1 થઈ જશે, -2 છે, વર્ગ કરશો તો 4 થઈ જશે. હવે આ બધાનો સરવાળો કરી દો. ઠીક છે? આ બધાનો સરવાળો. પછી છેદમાં કુલ સંખ્યા, કુલ સંખ્યા તો 5 છે. તો હું છેદમાં 5 લખું છું અને 4 1 5 1 6 4 10 ભાગ કરશો તો જવાબ આવે છે 2. તો આ 2 જે આવ્યું છે એને આપણે વિચરણ કહીશું. વિચરણ, જેને ઇંગ્લિશમાં વેરિયાન્સ કહેવામાં આવે છે. તો આ વિચરણનું તમારે જે છે વર્ગમૂળ કે રૂટ કરવાનું હોય છે. હે ને? તો 2 નું તમારે રૂટ કરી દેશો તો જવાબ શું આવશે? 2 રૂટ. ઓકે? ચાલો નેક્સ્ટ. જો મધ્યક 40 અને પ્રમાણિત વિચલન 5 હોય તો ચલનાંક એટલે કે કોફિશિયન્ટ ઓફ વેરિએશન તમારે શોધવાનું છે. ફોર્મ્યુલા શું હોય છે? CV બરાબર SD છેદમાં મીન ગુણ્યા 100. બરાબર? એટલે કે આ મધ્યક છે અને આ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે, એટલે કે પ્રમાણિત વિચલન છે. તો અહીં 5 લખો, છેદમાં 40 લખો, ગુણ્યા 100 લખો. 5 એકા 5, 5 થી 8 વારમાં 8 થી ભાગ કરશો જવાબ આવશે 12.5. ઠીક છે? 12.5%. બરાબર છે? હવે આ દાખલો જુઓ. 11 7 10 13 9. 22 22 માં 10 32, 32 માં 7 39, હે ને? 39 માં 11 50, 50 છેદમાં 5 કરશો તો જવાબ આવે છે 10. ઠીક છે? 3 ને 2 5 10. પછી 10 માંથી 11 ને બાદ કરો, પછી એનો વર્ગ કરી દેશો. પછી 10 માંથી 7 ને બાદ કરો, વર્ગ કરી દો. 10 માંથી 10 ને બાદ કરો, પછી વર્ગ કરી દો. 10 માંથી 13, પછી અહીંયા 10. 10 માંથી 13 ને બાદ કરો તો અહીંયા વર્ગ કરી દો. પછી 10 માંથી 9 ને બાદ કરો, પછી એનો વર્ગ કરી દો. તો જવાબ આવે છે, અહીં જવાબ આવે છે 1 3, એટલે 1 નો વર્ગ, 3 નો વર્ગ,
પછી 0નો વર્ગ, પછી 3નો વર્ગ અને અહીં 1નો વર્ગ. બરાબર છે? કેમ કે અહીંયા 7 હશે એટલે. ચાલો તો અહીં 1, અહીં 9, અહીં 0, અહીં 9 અને અહીં 1. તો 18, 18 માં હવે 20. 20 છેદમાં કુલ સંખ્યા કેટલી છે? 5. 5 થી ભાગ કરશો તો 4 જવાબ આવે છે. અહીં પ્રમાણિત વિચલન પૂછ્યું છે. તો રૂટ કરી દેશો તમે. તો રૂટ 4 ની વેલ્યુ તો 2 હોય છે. અહીંયા 2 આવશે. કેમ કે આ સ્ટાન્ડર્ડ ડેવિએશનની વાત કરે છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે વેરિયાન્સનો રૂટ કરી દેવાનું હોય છે. તો અહીં આપણે વેરિયાન્સ ફાઇન્ડ કર્યું, વેરિયાન્સનો આપણે રૂટ કરી દઈએ અહીંયા. બરાબર છે? ચાલો. હવે આ દાખલો જુઓ. 5 વિચરણનું મૂલ્ય 16 છે. જો દરેક મૂલ્ય બમણું થાય તો પ્રમાણિત વિચલનનું નવું મૂલ્ય શું હશે? ઓકે, એક કામ કરીએ. સૌથી પહેલા ન્યૂ વેરિયાન્સ આપણે શોધી લઈએ. હે ને? નવું વિચરણ. પછી આ જે નવું વિચરણ આપણે ફાઇન્ડ કર્યું છે, આનું આપણે રૂટ કરી દઈશું. બરાબર? તો 5 વિચરણ છે, એનું મૂલ્ય 16 છે. અને દરેકને તમે બમણું કરો છો. એટલે કે 2 ગણું કરો છો. ઓકે? 16 ગુણ્યા તમારે છે 4 વડે ગુણવાનું હોય છે. 16 ગુણ્યા 4 કરશો ને કેમ? કેમ કે જે બી સંખ્યા વડે તમે ગુણાકાર કરો છો, વેરિયાન્સમાં તમારે છે ને એનું વર્ગ કરી દેવાનું હોય છે. તો અહીં 2 નો હું વર્ગ કરું છું. એટલે અહીંયા 4 વડે અહીંયા ગુણાકાર કર્યું છે મેં. ઠીક છે? તો જવાબ આવે છે 64. પછી આ નવું વિચરણ જે છે એ 64 છે. 64નું તમારે છે રૂટ કરી દેવાનું છે. 64નું જે રૂટ થાય છે એ 8 છે. ઓકે? આ 8 જે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે. ઓકે? ખબર પડી? ચાલો. કાં તો તમે આને ડાયરેક્ટ પણ સોલ્વ કરી શકો છો મિત્રો. અહીંયા જુઓ. જુઓ. આ જે વેરિયાન્સ 16 છે, ઠીક છે? હું 16 નો રૂટ કરી દઈશ. તો મને શું મળી જશે? સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે એ 4 છે. ઠીક છે? આ 4 શું છે? સ્ટાન્ડર્ડ ડેવિએશન છે. હવે જો દરેક મૂલ્યને બમણું કરવામાં આવે છે, તો પ્રમાણિત વિચલન શોધવાનું છે મારે. તો SD ગુણ્યા 2 કરી દઈશ. એટલે કે 4 ગુણ્યા 2 કરીશ તો જવાબ શું આવે છે? 8. આ 8 શું છે? ન્યૂ કે નવું, અહીંયા લખું છું. નવું સ્ટાન્ડર્ડ ડેવિએશન. ઠીક છે? તમે આ રીતે પણ કરી શકો છો. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. 5 મૂલ્યોનું વિચરણ 36 છે. આ તમારા માટે છે. ઓકે? ચાલો નેક્સ્ટ. આ દાખલો જુઓ. જો મધ્યક 25 અને પ્રમાણિત વિચલન 5 હોય તો ચલનાંક કોફિશિયન્ટ શોધો. ઓકે? તમને ખબર છે CV બરાબર ST છેદમાં M હોય છે. પછી ગુણ્યા 100 કરવાનું હોય છે. ઠીક છે ને? તો અહીં STની જગ્યા હું લખું છું 5, મીની જગ્યા 25 ગુણ્યા 100. 25 એકા 25, 25 થી 4 વારમાં 5 ગુણ્યા 4 એટલે કે 20% જે છે એ આપણો જવાબ છે. ઓકે? 20%. અને વન લાસ્ટ થિંગ, થેન્ક યુ ફોર વોચિંગ. અને જો આ સેશન સારું લાગ્યું હોય તો લાઈક અને કમેન્ટ ખાસ કરજો. ઠીક છે? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.